हर घड़ी मौज। हेलो नमस्कार, હું હિતેન કુમાર આપનું ફરી પાછું સ્વાગત કરું છું હર ઘડી મોજ વિથ હિતેન કુમારના આ એપિસોડમાં. દરેક એપિસોડમાં અમે એક પછી એક રંગબેરંગી વ્યક્તિત્વને તમારી સામે લઈને આવે છે, જેમના રંગમાં તમને રંગાઈ જવાનું પણ ખૂબ બધું ગમી રહ્યું છે. આજના એપિસોડમાં પણ કમાલના રંગો લઈને આવ્યા છે. બિલકુલ એવા રંગો, એટલા પાકા રંગો કે આટલા લાંબા સ્પાનમાં પણ ક્યાંય ફિક્કા નથી પડ્યા. અને એક બીજી વ્યક્તિત્વ એ છે કે જે નવો રંગ છે પણ લોકોના માનસની ઉપર જે રીતે છવાઈ રહ્યો છે. બે અદ્ભુત અભિનેતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, જેમનું નામ આજે પણ લોકોના હૃદયની ઉપર રમી રહ્યું છે. એવા બે મહાનુભાવો છે આપણી સાથે. એકનું નામ છે હિતુ કનોડિયા. કનોડિયા સરનેમમાંથી ગુજરાતી સિનેમા જ યાદ આવે. જ્યારે તમે કનોડિયા સાંભળો ત્યારે તરત જ નરેશભાઈ અને મહેશભાઈ કનોડિયા આ પ્રકારની આખી આપણી ઓળખ જ્યારે ઊભી થઈ હોય, એ જ કનોડિયામાંથી એક કનોડિયા પોતાનું એક જુદું જ વ્યક્તિત્વ લઈને તમારી સમક્ષ છેલ્લા 2-2.5-3 વર્ષમાં તો કમાલ રીતે પોતાનું એક જુદું જ ઓળખ, જુદી જ આભા જેમણે ઊભી કરી છે, એ હિતુ કનોડિયા. વેલકમ સર. એટલું સોલિડ મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે આમણે. લવ યુ મેન. તમારું આપું ઇન્ટ્રોડક્શન? હા, હમણાં નહીં. અમારા બંનેની વચ્ચે બહુ મસ્તી. હા, અને એક સાથે છે અમારો લાડકો. એક નવું જનરેશન આવે ને એમાં છે ને મારા ને હિતુ માટે છે ને ઓલવેઝ એમ થાય કે આ બધા લાડકાઓ, આપણા બચ્ચાઓ, એમાંથી એક બચ્ચું છે અમારું મિત્ર ગઢવી, જેને લોકો ભૂલથી મિત્રા કર્યા કરે છે, પણ આ છે અમારો વાલકુડો મિત્ર. થેન્ક યુ સર. રાઈટ. આ બંનેની સાથે આજે ગોઠડી માંડીશું. હવે તમે ઇન્ટ્રોડક્શન આપી શકો સર. આજે જે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે એ છે ગુજરાતના જ નહીં, ભારતભરની અંદર જે ડંકો વગાડે છે પોતાના અભિનયથી, જે અભિનય સમ્રાટથી પણ વિશેષ છે. અભિનય થકી એ પોતાનું જે ઉજાગર કરે છે, પોતાની અંદરની જે એમની શું કહેવાય, મને શરમ આવે. હિતેન કુમાર આજે અમારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે. વી આર સો હેપી ટુ બી હિયર. થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ અસ હિયર. અને બોલ દો, મારી ટાંગ ખેંચવાના પ્રયત્ન ચાલુ છે એમના. હા, પણ આપણે બધા મળીને એમને પણ આજે જરા પજવવાના પ્રયત્ન કરીશું. હિતુ મરી ગયા. એકચ્યુઅલી હિતુ અને હિતેન આ અમારા માટે સૌથી મોટી ડિફિકલ્ટી છે. રોજના એને 5 ફોન હશે ને એની પાસે તો ગૌતમભાઈ છે ફિલ્ટર માટે. મારી પાસે તો રોજના આવા 5 ફોન આવ્યા કરે. એરપોર્ટ પર જાઉં ત્યારે અમે તમારા પપ્પાને મળ્યા હતા. હા, એટલે હું વિચાર કરું મારા પપ્પા જિંદગીમાં ક્યારે સિનેમામાં આવ્યા નથી. ત્યાર પછી કે નરેશભાઈના દીકરા, ને ભાઈ એ હિતુ જુદો છે ફોનની ઉપર. એ તને પણ ઘણી બધી કન્ફ્યુઝન થતી. મને જ્યારે પણ શૂટિંગમાં હું પબ્લિક મળે એટલે હિતેનભાઈ કહીને જ મળે છે. હિતેનભાઈ તમારું બહુ આમ તેમ, ને આજકાલ મૂછોય રાખું છું એટલે એમાં પાછું વધારે બિલ્ટઅપ થાય છે. બટ આઈ થિંક આપણા બેને, મારું એકચ્યુઅલી ફિલ્મમાં નામ હિતુ, પણ તમારા ઘરમાં યસ, મારું બાળપણનું ઘરનું નામ હિતુ, અને મારું એકચ્યુઅલી નામ પાસપોર્ટની અંદર એ બધું હિતેન્દ્ર. અરે સો દેર વી ક્યાંક ગો. ને ક્યાંક જોડાયેલો છે. સાલું કમાલનું નસીબ હોય છે ક્યાંથી જોડાણ શરૂ થાય. હમણાં અમે લોકોએ ફરી પાછી આ નવા પ્રકારની ફિલ્મો કરવાની શરૂ કરી છે, ને એમાં પણ એક પછી એક હિતુ જે સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છે. આઈ એમ સો હેપી. આખી જિંદગી મેં હિતુને જોયો છે. આખી જિંદગી એટલે એની ઉંમર મારા કરતાં એ નાનો જ છે, પણ હા, મારો સિનિયર કહેવાય. 1990માં પહેલી ફિલ્મ એણે કરી હતી હીરો તરીકેની. યુ બોર્ન. હા, 1990માં. એની પહેલા 76માં તો બાળ કલાકાર તરીકે વણઝારી વાવ ને. જી સર. હા, 1990માં મેરે સે સિનિયર હે. આપણે તમે કહી શકીએ ને, પણ બહુ રિક્વેસ્ટ કરે છે એટલે તું કર્યું છે. બાકી લોકોની વચ્ચે એ મને બડે કહીને વૃદ્ધ પુરવાર કરો. એજમાં તો છો જ એટલે કઈ વાત ઓકે, હું સ્વીકારું છું કે ઉંમરમાં એનાથી મોટો છું. યસ, આઈ એમ 58. પણ આ લોકો તો બધા 16 વર્ષનો છે હજુ પણ. આ તો જો હમણાં જ જન્મ્યો છે. જસ્ટ બોર્ન. એબ્સોલ્યુટલી. મિત્રા, આ એક નામ આપણને વારંવાર આપણા ઓડિયન્સથી થાય. ત્યાં પેલા એક્ટર છે ને મિત્રાભાઈ, મને સડનલી ખબર પડી કે નહીં, મિત્રને આ લોકો મિત્રા કહેવાનું શરૂ કરે છે. તારે કઈ રીતે એ વસ્તુને તું લે છે? એટલે હું પહેલા તો કહી દઉં છું હવે કે મારું નામ મિત્ર છે. મિત્ર ગઢવી નામ છે, કારણ કે એમાં ગઢવીમાં બી એવું છે, જ્યારે પણ કોઈ સ્પેલિંગ લખે તો ગઢવી લખે છે સમહાવ. પ્લસ ઢ અને ઠ ની સમસ્યા તો છે જ કે કઈ બાજુ, એટલે ગુજરાતીમાં લખવાનું હોય તો
તારા સાથે તો લાંબી ગોષ્ઠી કરીશું, પણ આપણી પાસે આજે આટલો મોટો કલાકાર છે, એને પકડવો એટલે કેટલો મુશ્કેલ, કારણ કે માત્ર એને અભિનેતા તરીકે નથી જીવ્યો, સાથે નેતાગીરી પણ કરવા માટે એ એટલો બધો વ્યસ્ત પોતાના 24 કલાકમાંથી. એક સરપ્રાઇઝિંગ ઘટના છે મિત્ર, કે મેં હમણાં જ્યારે વશ કરી એની સાથે એનું શિડ્યુલ જોઈને હું ખરેખર મને એમ લાગતું હતું કે હું જ માત્ર વર્કોહોલિક છું, પણ હિતુ કનોડિયાને જોયા બાદ મને લાગ્યું કે નહીં યાર હિતેન, તું માને છે ખોટું છે, આ માણસ તો 2 કલાક મારે રોજ એને રિક્વેસ્ટ કરવી પડે કે તું પ્લીઝ ટેક કેર ઓફ યોર સેલ્ફ, હજુ રસ્તામાં કંઈક ઊંઘ લેવાના પ્રયત્ન કર. હાઉ ડુ યુ મેનેજ ધીસ ઓલ થિંગ? સર આઈ ડોન્ટ નો, એવું લાગે છે કે બહુ જ કરવાનું બાકી છે. એવું થાય છે કે આ પણ કરું, આવી ફિલ્મો પણ કરું, પોલિટિક્સમાં મારે હજી સુધી આ વિસ્તારમાં ગયો નથી, આ વિસ્તાર જઈને હું કંઈક જોઉં. એટલે એક પ્રકારનું અંદરથી કંઈક એવું થઈ ગયું છે. અને એનો સૌથી મોટા કારણો 2 વ્યક્તિ છે મારી લાઈફમાં. એક તો મારા પપ્પા અને બીજી મોના. મોના હેઝ રિયલી આફ્ટર આઈ ગોટ મેરિડ ટુ હર, ત્યારથી શી હેઝ ઇન્સ્પાયર્ડ મી સો મચ. એટલે એના આવ્યા પછી હું રેસ્ટ કરવાનું, જેમ તમે કહો છો એ રીતે મેં મૂકી જ દીધું છે. આઈ સ્લીપ હાર્ડલી ફોર 4 hours ઓર સો, બટ આઈ એમ એન્જોઈંગ. મજા આવે છે, એક અલગ પ્રકારની ઉર્જા મળે છે, કેમ કે આપણે એટલી બધી જગ્યાએ એટલું બધું કામ કરી શકીએ છીએ. એટલે આઈ રિયલી એન્જોય ડુઈંગ ઇટ. પણ તમારા જેવા ફ્રેન્ડ્સ એન્ડ સિનિયર વૃદ્ધો, વડીલો, એ ધીમે ધીમે ફ્રેન્ડ્સ છે જે લોકો કહે છે કે તું યાર યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. આઈ અંડરસ્ટેન્ડ દેટ, બટ સર ऐसा मौका ऐसा टाइम कहाँ मिलेगा वापस? नहीं मिलेगा, बट अगर ये सलामत होगा ना तो बहुत सारी चीज़ हम कर पाएंगे. એટલે જ એ કન્સર્નથી, કારણ કે હિતુ એક સવાલ પર જે આવવા માંગુ, જ્યારથી મને ખબર પડી કે આજે આપણી ગોઠડી થઈ શકે છે, મારા મનમાં એક વાત બહુ કમાલ છે જે આજે હું લોકોની સમક્ષ પ્રથમવાર પૂછું. આપણે લોહીચુંબક એટલે મેગ્નેટ કોઈ એક ખાનામાં રાખીએ અને એને આજુબાજુમાં લોખંડના ટુકડા રાખીએ ને તો એની અંદર મેગ્નેટ આવી જતું હોય છે, રાઈટ છે? એવી રીતે તમે એક ખૂબ જ જાણીતી વ્યક્તિ કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એન્ટરટેઇનર કહી શકાય, નરેશભાઈ માત્ર અભિનેતો નહોતો ને, કે નરેશ મહેશની જોડી એ કમ્પ્લીટ પેકેજ હતું એન્ટરટેઇનમેન્ટનું. એ 3 દાયકા સુધી લોકોના હૃદયની ઉપર રાજ જ કર્યા કરે, અને એમના છાયડાની વચ્ચે તારે ઉગવાનું, ઉગીને પોતાની એક પ્રતિભા સાબિત કરવાની. આજે દુર્ભાગ્ય આપણી વચ્ચે નથી, ત્યારે એ છોડ એક જુદા જ વિકાસની તરફ દેખાઈ રહ્યો છે. આ જર્ની વિશે અમારે જાણવું છે કે તારી એની આગળની ફિલ્મો જે તે સુંદર પ્રયત્નો કર્યા છે, સરસ મજાનું કામ કરે, પણ કે એક મોટા પીપળાની નીચેનું કોઈ પણ છોડ હોય તો એ ઓલવેઝ કમ્પેર થતું હોય. એ કમ્પેરિઝન પપ્પાની સાથેનું તને કઈ રીતે તે ટેકલ કર્યું? સનલાઇટ કહેવાય ને, એ મારા સુધી પહોંચતી નથી. એક નાનું છોડ, જેમ તમે પરફેક્ટ કીધું કે મોટો વડલો હોય, એમાં નીચે એક નાનું છોડ હોય, એને સનલાઇટ પહોંચવા ના દે વડલો. પણ ધીરે ધીરે આઈ રિયલાઇઝ વન થિંગ. પહેલાં જ્યારે હું આવ્યો ત્યારે બધા મને એક જ વસ્તુ, પ્રોડ્યુસરો ડિરેક્ટરો કે તારા પપ્પાની જેમ કોપી કર, તારા પપ્પા જેવો ડાન્સ કર, તારા પપ્પાની જેમ ડાયલોગ બોલ. આ બધું ઇનિશિયલી કર્યું મેં, પણ પછી આઈ રિયલાઇઝ કે હું બહુ સફોકેટ થઈ રહ્યો હતો. મને મારું કંઈક આમાં દેખાતું નહોતું. મારી ઇન્સ્પિરેશન ઓફકોર્સ કોઈ પણ હિસાબે પપ્પાને બાપા જ હોય, પણ ઇવન કમલ હાસન વોઝ માય ઇન્સ્પિરેશન. જ્યારે મેં સદમા જોઈ હતી, એ બધી જે એમની ફિલ્મો હતી, સો આઈ વોઝ રિયલી ઇન્સ્પાયર્ડ બાય દેટ. અને મને એ તરફ જવું હતું. અને આજથી 30 વર્ષ પહેલાંના એક ઇન્ટરવ્યૂમાં હું બોલ્યો છું કે મને સુપરસ્ટાર નથી બનવું, મને એક એક્ટર બનવું છે. સો આઈ થિંક ફાઇનલી આફ્ટર 30 years મારું એ સપનું ધીરે સાકાર થઈ રહ્યું છે, કે જ્યાં હું માત્ર એક હીરો હિતુ કનોડિયા નહીં, પણ સ્ક્રીન ઉપર જ્યારે હું આવું છું ને ત્યારે એ કેરેક્ટર નિભાવવાની કોશિશ કરું છું. ને ફોર્ચ્યુનેટલી ફોર મી કે આજના સબ્જેક્ટ્સ, આજના કન્ટેન્ટ, આજના ડિરેક્ટર, પ્રોડ્યુસર, એ લોકો એટલા સરસ ક્લિયર કટ છે કે એ મને કરવા દે છે, અને એ કેરેક્ટર તરીકે લોકો મને જોવે છે, ના કે એક હિતુ કનોડિયા તરીકે. યસ, એટલે એક સફળ તમે વ્યક્તિત્વ ધરાવતો ત્યારે તમે એક પ્રોડક્ટ તરીકે, માત્ર હીરો તરીકે કન્સિડર થતા હો છો. પણ એક તબક્કો જિંદગીમાં આવે કે જ્યાં તમારી અંદરનો અભિનેતા એક પછી એક પાંખો ખોલવા માટે, તે જે કમલ હસનની વાત કરી, હું તને કહું કે રાડો દરમિયાન તારું પરફોર્મન્સ જોવા માટે મેં 4 વાર ફિલ્મ જોઈ. જી સર. બિકોઝ મારા માટે આ હિતુ કનોડિયા એકદમ જુદો હતો, એકદમ નવો હતો, ખૂબ સંતોષ આપે એટલો અદ્ભુત પરફોર્મન્સ. અને એમાં મેં મુંબઈમાં પણ ઓડિયન્સને કહેતા સાંભળ્યા જ કે યાર
એ કમલ જેવું કંઈક કરી રહ્યો છે. આ સૌથી મોટું સર્ટિફિકેટ તને આપું છું, આ ઓડિયન્સના મોઢાની Thank you, વાત છે. sir. Thank you. અને એના પછી જે રીતે આપણે વર્ષ દરમિયાનમાં જોયો છે, અદ્ભુત છે, અદ્ભુત ઘટના છે. એ પ્રોસેસ વિશે ધીમે ધીમે વાત કરીશું. પણ મિત્ર, યસ સર. મિત્ર, તારા પાસ્ટ વિશે વાત કરીએ. તારી સાથે એક ભાષા મને વાત કરવાની મને બહુ ઈચ્છા છે, પણ હારી વાત કરવાનો મોકો જ નહીં મળે. આ મારા વિસ્તારનો છે. હે હુરત, નવહારી, ગણદેવી, વ્યારા, આ તઈનો ઉછરેલો છે. ઓકે, નવસારીમાં મારા પણ 2 ઘર છે અને મારું મોટાભાગનું પરિવાર ત્યાં, ફેમિલી મારું ત્યાં છે. ગઢવી ફેમિલી, વ્યારામાં ઉછરે, સિનેમાની સાથે કોઈને કોઈ સંબંધ જ નહીં. તો એક્ટર કઈ રીતે જન્મ્યો ત્યાં? એટલે મારા પપ્પા બહુ મોટા મૂવી બફ છે. એટલે આજની તારીખમાં આપણે બધા જેટલો કોન્ટેન્ટ કન્ઝ્યુમ નહીં કરતા એટલું એકલા કરે છે. અને જેન્યુઅનલી, એટલે કહેવા માટે નહીં, હમણાં જ એમના કોલેજના રિયુનિયનમાં એમના ફ્રેન્ડ્સે મને એવું કીધું કે તારો બાપો 2 જ જગ્યાએ મળતો, કાં તો લાઇબ્રેરીમાં ભણે ક્યાં તો થિયેટરમાં. એટલે ત્યારથી એમને એટલો શોખ. એટલે મારો ઉછેર એવી રીતે થયો, મ્યુઝિકમાં, કલ્ચરલ ઇવનિંગ્સમાં અને ફિલ્મો જોતા. અને એકવાર નાટક જોવા ગયો તો, પહેલી વાર નાનો હતો ત્યારે પપ્પાને પૂછેલું કે મને આ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. બીજા દિવસથી એમણે મને એનરોલ કરી દીધો એક સર્જન આર્ટ્સ કરીને નવસારીમાં, પિયુષ ભટ્ટ સાહેબ છે મારા પહેલા નાટકના ગુરુ, એમને ત્યાં. અને ત્યાંથી અત્યારે જે બધું આ ચાલે છે ને સ્ટેન્ડઅપમાં, ઇમ્પ્રોવાઇઝેશન્સ ને ઇમ્પ્રો કોમેડી ને એ બધું તો રૂટીન થઈ ગયું હતું ત્યારે. અને દેટ્સ હાઉ ધ થિયેટર જર્ની સ્ટાર્ટેડ. અને પછી થ્રુ આઉટ સ્કૂલિંગ કરતો રહ્યો, સિટી બદલાતા રહ્યા. ડેડ જીઈબીમાં છે એટલે પણ થિયેટર સાથે રહ્યું. 6 વર્ષ વિદ્યાનગર ભણ્યો, માસ્ટર્સ કર્યું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં. ત્યાં સુધી 6 યુથ ફેસ્ટિવલ્સ કર્યા અને 3 નેશનલ યુથ ફેસ્ટિવલ્સ કર્યા. અને બસ લાસ્ટ યર હતું ત્યારે મારી કોલેજમાં એવું હતું કે મારી કોલેજનો છે ને 1-8 કોમ્પિટિશનમાં આખી હિસ્ટ્રીમાં ક્યારેય પહેલો નંબર નહોતો આવ્યો. અને ઇટ વોઝ માય ડ્રીમ કે હું કોલેજના 1-8 કોમ્પિટિશનમાં એકવાર પહેલો નંબર લાવી આપું. એન્ડ ધેટ હેપન્ડ ઇન લાસ્ટ યર ઓફ કોલેજ. સેમ વિથ મી. મારે છેલ્લા વર્ષેમાં એક વર્ષ તો મેં દાંડી મારી હતી, જેથી 1 વર્ષ ઓર મોકો મળ્યો. અને એ નાટકનો કોઈ સંવાદિયાત છે? હા, એટલે એ નાટકનું નામ છે સિક્કાની ત્રીજી બાજુ. અને એ સમાજના એ લોકો, એટલે કે જેને કિન્નર કહેવામાં આવે છે, એમના જીવન પર આધારિત નાટક હતું. અને એમાં આઈ પ્લેડ કિન્નર, કે જે એવું માને છે કે ઘરમાં જ્યાં કિન્નર જન્મ્યું છે એ બાળક લેવાય છે, કે આ તો અમારું બાળક કહેવાય. અને એ આખું નાટક છે એક માં અને કિન્નર વચ્ચે, કે માં એવું કહે છે કે આ બાળક મારું છે, જે છે મારું છે, અને કિન્નર કે છે ના અમારા કમ્યુનિટી. એની એક જે ફાઇટ છે. અને એના પછી આજે કિન્નર છે એવું રિયલાઇઝ કરે છે કે તો તું મારી માં બની. કારણ કે એમાં એવો એક ડાયલોગ છે કે જ્યારે મારા શરીરમાં એ ફરક આવવા લાગ્યો ત્યારે મારી મા મને છોડીને જતી રહી. તો હું તારું બાળક તને આપી દઉં, પણ તારે મારા માથે હાથ મૂકવાનો. વાહ, ક્યા બાત. હવે આટલા ગંભીર સબ્જેક્ટની સાથે તું એક અભિનેતા તરીકે શરૂ કરે ને ત્યાર પછી કોમેડી તરફનો તારો ઝુકાવ પહેલેથી હતો કે તને બ્રેક મળ્યો કોમેડીમાં? એ કારણસર એ તું એક ચોકટાની અંદર પોતાની ઓળખ ઊભો કરતો કે નહીં, કોમેડી એટલે મિત્ર એટલે કોમેડી? એટલે મને ઓનેસ્ટલી એવું છે કે કોઈ બી એક્ટરને એવું તો ના જ ગમે કે તમને એક જગ્યાએ જોડી દેવામાં આવે કોમેડી જોડે. પણ જ્યારે હું થિયેટર શીખતો હતો ત્યારે બી મારા ગુરુએ, મારા સરે બધાએ મને એવું કહ્યું કે તારું ઇનહેરન્ટ કોમેડી ટાઈમિંગ સારું છે, સો યુ ફોકસ ઓન યોર ટાઈમિંગ મોર, સો વર્ક ઓન યોર સ્ટ્રેન્થ્સ. એવી રીતે. તો અને પછી એવું થયું કે જ્યારે છેલ્લો દિવસના ઓડિશન્સ ચાલતા હતા ત્યારે અભિષેકભાઈ જોડે મેં ઓલરેડી 1-2 ઓડિશન્સ કરેલા. તો એમને ખ્યાલ હતી કે યાર તારું કોમેડી ટાઈમિંગ કરેક્ટ છે, આપણે ટ્રાય કરીએ આ લોયના કેરેક્ટર માટે. અને પછી અહીંયા ઓડિશન થયું મારું. અને એટલે આ સૌથી ડિફિકલ્ટ નથી હોતું આ કોમેડીનું ટાઈમિંગ એઝ એન એક્ટર? બહુ ડિફિકલ્ટ. મને તો એવું લાગે અને એ પણ એવી કોમેડી કે જે તમે બહુ સૂક્ષ્મ કોમેડી અને સ્થૂળ કોમેડીમાં બહુ મોટો ફરક છે. અને મને માન છે આ છોકરા પર કે એ પ્રકારની કોમેડી કરવાની. સ્ટેન્ડઅપની અંદર પણ એ બહુ જુદું છે કે અમુક સ્ટેન્ડઅપની અંદર એ સ્થૂળતા આવી જાય છે અને અમુક સ્ટેન્ડઅપની અંદર સૂક્ષ્મ આવે છે, રાઈટ? પણ એ બહુ ડિફિકલ્ટ છે ટાઈમિંગ. લાઈન ઓલસો કરતા કરતા ક્યારેક જાડી કોમેડી થઈ જાય તો લોકોને નહીં હસવું. જી. સ્થૂળતા ને સૂક્ષ્મ એટલે શું? લાઉડ કોમેડી કે વિચ આઈ કેન નોટ પરફોર્મ ઇન ફ્રન્ટ ઓફ યોર ફેમિલી. ઓકે, રાઈટ. દે આર ગોઈંગ ઓન વલ્ગારિટી એન્ડ એવરીથિંગ. ડબલ મિનિંગની ઘટનાઓ તરફ જાય છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. અને બીજી એક કોમેડી છે જે ટાઈમિંગની વાત છે, કે માત્ર તું ને હું ને આ 3 જણા જીવી રહ્યા છે ને એ સિચ્યુએશનની અંદર આપણે રિએક્ટ એટલા કરેક્ટ કરીએ
ઓ અચ્છા તમે મને ડેફિનેશન પૂછો છો ના સર એકચ્યુઅલી મને સાચે આજે મારી ટાંગ ખેંચવાનો પ્રયત્ન અરે, ચાલે છે. દેવરાજ, Okay. genuine પૂછ્યું અને હમણાં મને યાદ આવ્યું છે Seriously ક્યારનું મને પૂછ્યું ને. સરસર કરી રહ્યો છે ઓકે ઓકે ના, સર આ જેન્યુઅનલી પૂછ્યું એવું મને લાગ્યું છે પછી તમે બતાવો. જેન્યુઅનલી પૂછ્યું પણ એ તમને એટલા ઓળખે છે એટલે મારથી અલ્યા ઓળખે જ અરે છે. ઓળખું છું એટલે ડર લાગે છે મને ડર લાગે હિતુ કનોડિયાનો ગમે ત્યારે પોકર ફેસની સાથે અચાનક જ એવું વન લાઇનર આવી જાય ને હા અને પછી તમે ના, જ્યારે એક્સપ્લેન જો. કર્યું ત્યારે તમને ખબર પડી કે નો oh, વન સેકન્ડ વન This was the સેકન્ડ trick. લેમેન જે લોકો જોશે એ લોકોને પણ ખબર પડે ને આપણા યસ audience. યસ યસ હી ઇઝ અ મેન એટલા ફ્રોમ માસ Yeah. બરાબર છે Yeah. બરાબર છે હવે માસના આ હીરો સૌથી પહેલી વાર કેમેરા ફેસ કર્યો 1976 વણઝારી વાવ My dad was born that year. તારે બોલ નહીં ને, હવે રહેવા દે ને. તારી જન્મ તારીખ કઈ બોલ. તારી જન્મ તારીખ કઈ મારી 1990 અરે 1990 માં તો પહેલી ફિલ્મ આવી હતી અમને હીરો તો તરીકે સર હું છે ને હું તમને એક વસ્તુ સોરી બ્રેક કરીને કહું છું પણ કાલે સારું બોલજો. બહુ સારી વાત જો આપણું સાથે ફિલ્મ થવાની છે 100% આગળ. યસ યસ સર હા. આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ જોઈ ઇટ લેજે. તમને ખબર છે તો. હા. પણ કાલે જ્યારે આ વાત ચાલતી હતી કે ઇન્ટરવ્યુ થવાનું છે તો પહેલા એવું ખબર પડી કે તમે ઇન્ટરવ્યુ લેવાના છો એટલે ઘરે અલગ એક્સાઇટમેન્ટ હતું ઓલરેડી એ વસ્તુને લઈને કે યાર હિતેન સર લેશે અને એમને ખબર છે કે આપણે મળ્યા છે અને ઓલ ઓફ દેટ પણ એવું ના ખબર હોય ને કારણ ઓન સ્ક્રીન જોયા છે તમને મમ્મી પપ્પાએ પહેલેથી પછી ખબર પડી કે હવે તમે આવી રહ્યા છો તો મારા ઘરનો આજનો માહોલ છે ને આખો આમ છે કે મિત્ર કોની જોડે કયો છે ખબર છે એ લોકો મારું તો ઇમ્પોર્ટન્સ કે અલ્યા, હમણાં અમારી- ખુશી છે કે મિત્ર અમારી સાથે બેઠો છે. અમારા I really બંનેની mean this. કમાણી આ છે જિંદગી આખી જે અમે લોકો કર્યું છે ને કમાણી આ છે કે નહીં અમારું નામ સાંભળીને જો કોઈકને પ્લેઝન્ટનેસ પડે હેપીનેસ મળે દેટ ઇઝ એન Sir, they are so proud of me પણ because I am with you guys right now. 1990 યા વી અન્ડરસ્ટેન્ડ આપણે એમની ઉંમર પર નહીં જઈશું કારણ કે આ તો સદાકાળ જુવાન જ છે એમના પપ્પા પણ કેટલા આખા તરવરાટની સાથે જીવ્યા જિંદગી આને શું આપણે ઉંમર પૂછીશું યાર પણ મારે એ તારો પહેલો એક્સપિરિયન્સ પૂછવો છે આઈ એમ નોટ કન્સર્ન અબાઉટ યોર ડેટ ઓર યર 6 વર્ષનો 6 વર્ષનો ઓકે ફાઇન તો એ પપ્પાએ તને ઓફર આપી હતી કે ડિરેક્ટરની ઈચ્છા હતી કે તને બ્રેક મળે એકચ્યુઅલી એ લોકો બધું ઘરની અંદર સ્ક્રિપ્ટ વંચાય ડાયલોગ્સ ના આ ને તેને બધું થતું બીકોઝ આપણું હોમ પ્રોડક્શન હતું કનોડિયા ફિલ્મ્સનું. હા એ બધું ક્લાસિક થતું હતું. ફિલ્મ તે જોયું હોય ને તારા જનરેશનને સૌથી પ્રોબ્લેમ શું થયો છે ખબર છે કે હું જેટલા પણ યંગસ્ટરને પૂછું છું ને તમે લોકોને આ ખબર છે એ લોકોને 2014 પહેલાની અદ્ભુત કક્ષાની ફિલ્મો ખબર જ નથી Yeah. ઉલટાનો એક આપણે ત્યાં કોર્સ હોવો જોઈએ કે એક નિયમ આપણે બનાવવો જોઈએ કે કોઈ પણ માણસ ઇન્ડસ્ટ્રીમાં આવે તો પહેલા એણે એક અઠવાડિયું અમે લોકો જે કહીએ ને એ ફિલ્મો તમે જોઈ જાઓ તમને ખબર પડે કે આપણો કેટલો ભવ્ય અદ્ભુત ભૂતકાળ છે વણઝારી વાવ વોઝ અમેઝિંગલી આપણો એક અદ્ભુત ક્લાસિક છે અને આમનું એક પ્રોડક્શન હાઉસ હતું પ્રોડક્શન હાઉસ પરથી એક પછી એક એ લોકો સુંદર ફિલ્મો આવી વણઝારી વાવ હા એટલે એ જ્યારે થતું હતું ત્યારે એક બે ડાયલોગો એવા કંઈક હતા અને હું બોલ્યો આઈ વોઝ જસ્ટ અ સ્મોલ કિડ ને આમ જ બોલ્યો તો ડિરેક્ટર ચંદ્રકાંત સાંગાણી સાહેબની નજર પડી પપ્પા બાપા મમ્મી બધા લોકો એટલે કે આ તો સરસ કરે છે ચલો કરાવીએ એટલે પછી એ ડાયલોગ મને કરાવડાયો અને પછી એ મેં આમ જ બિંદાસ કરી નાખ્યો બીકોઝ માહોલ જ એ હતું પ્રોગ્રામ્સ થતા હોય એટલે સ્ટેજ ફિયર ના હોય ઓડિયન્સનું ફિયર ના હોય અને ફિલ્મોની અંદર અને already- ઉંમરની એ સમજણ પણ નહોતી હા હા એટલે પણ તોય આમ નાનું બાળક હોય તો આમ હિપતાઈ જાય ને થોડું વિચ વોઝ નેવર ધેર ઇન મી આઈ નેવર મને ક્યારે પણ કોઈ પણ કેટલા પણ હોય એનાથી કોઈ ફરક પડ્યો જ નથી જે મારા રાજવીરમાં અત્યારે છે સો રાજવીર ઇઝ ઓલ્સો લાઈક દેટ એને પણ સ્ટેજ ઉપર આવે એને તો જોઈએ વધારે ઓડિયન્સ સો દેટ્સ વોટ આઈ થિંક એટલે બિંદાસ બોલી ગયો ને એ લોકોને ગમ્યું અને ઇટ સ્ટાર્ટેડ ઓફ સર હું એક સવાલ એમને લાસ્ટ તમારા ક્વેશ્ચન સાથે મારે પૂછવો હતો તો હું પૂછી લઉં કે તમે આટલું બધું તમે જે કહ્યું કે તમને પહેલા પ્રોડ્યુસર્સ ને ડિરેક્ટર્સ કહેતા કે તમારા પપ્પા જેવું કર્યું કે આ સ્ટાઇલ ફોલો કરી એ તમે બહુ બધા વર્ષો કર્યું સો હાઉ ડિફિકલ્ટ ઇઝ ઇટ રાઇટ નાઉ ફોર યુ ટુ અનલર્ન દેટ એન્ટાયર થિંગ અને આજે નવી જનરેશનની જે આપણે સટલટીની વાત કરી છે જે તમે રાડોમાં કરો છો અમે તો બધા સર ફેન છીએ જ રાડોના એઝ અ ફિલ્મ ઓલ્સો તમારા બંનેના પરફોર્મન્સીસ માટે બી બટ રાડોમાં તમે જે કર્યું આપણે એના વિશે વાત બી થઈ છે કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર યુ એઝ વેલ પણ એ જ્યારે તમે એક અલગ રીતની પેટર્ન ઓફ એક્ટિંગથી કામ કરતા આવ્યા હતા અને જ્યારે તમારે આમાં સ્વિચ કરવું પડ્યું તો તમારે અનલર્ન કરવું પડ્યું હાઉ ડિફિકલ્ટ વોઝ ઇટ ટુ ઇટ વોઝ નોટ એટ ઓલ ડિફિકલ્ટ અનલર્નની વાત અમે લોકો 1 કલાક અમે લોકો બહુ સરસ એની ઉપર ચર્ચા પણ કરી હતી અનલર્ન કરવું આઈ ડોન્ટ થિંક ડિફિકલ્ટ હોય છે પણ જો તમે તમારા નામના પેલામાં હોય ને અંડર ધ ઓફ યોર ઓન નેમ ઓફ યોર ઓન સેલ્ફ હું તો તમે ના કરી શકો
which I never was, because I was always under Naresh Kanodia. એટલે મને કોઈ એવો નામનો ભાર કે આ કે તે હતું જ નહીં. એટલે ઇટ વોઝ વેરી ઇઝી ફોર મી, અને બહુ જ સરસ રીતે આઈ લર્ન એવરીથિંગ. એન્ડ વોટ આઈ એમ લર્નિંગ નાવ ફ્રોમ ગાઈઝ લાઈક યુ એન્ડ ધ ગાઈઝ, જે લોકો નવી જનરેશન ઓફ ડિરેક્ટર્સ, રાઇટર્સ ને એ બધું, ખૂબ મજા આવી રહી છે. અને આઈ થિંક હિતેનભાઈ વિલ અગ્રી વિથ મી ફોર દેટ. પણ ટેકનિક તો અલગ હતી ને પહેલા, તમે જ્યારે કરતા નહીં, હતા. હું તને કહું મિત્ર, એક બહુ ખોટી ગેરસમજણ છે. એ ક્રાફ્ટ જે હતો ને, એ ક્રાફ્ટ પણ ખૂબ મુશ્કેલ છે આજના જનરેશને કેચ કરવા માટે. હું તમને દાખલો આપું કે આજે હું પણ એ જનરેશનથી આવ્યો છું કે જે માસને અપીલ કરે એ ઘટના. હું તમને કહીશ કે ક્લાસિક બનાવી ઇઝી છે. ક્રાફ્ટની સાથે મેક્સિમમ આપણે બધા માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ છે. એ વખતના પણ માસ્ટર્સ ચંદ્રકાંત સાંગાણીથી લઈને જે ડિરેક્ટર્સ હતા, કમાલના ડિરેક્ટર્સ, પણ એમનો એક ક્રાફ્ટ જુદો કે અમારે મેક્સિમમ ઓડિયન્સ સુધી પહોંચવું છે. એના માટેનો એ કેરેક્ટરાઇઝેશન શું હશે, એમને શું અપીલ કરશે, રાઈટ છે. આની જે ચેન્જ ઓવરની વાત છે કે માણસ જ્યારે પોતાને સ્ટાર ન માને, તમે જે ક્ષણે પોતાની જાતને સુપરસ્ટાર માનવા માંડો ને, ત્યાં તમારો અંત થઈ જાય છે. લોકોને બોલવા દો, લોકોને માનવા દો. તમે કોરી પાટી રાખો, રાઈટ છે. આ પતી ગઈ. આના પછીની ફિલ્મ દરમિયાન મારી રિક્વાયરમેન્ટ શું છે એ તમે ભૂંસો, અને ડિરેક્ટર અને એ ટીમની એક્સપેક્ટેશનની સાથે હું ફરી પાછો એકડો ઘૂંટવાનો શરૂ કરું. એ પ્રોસેસ એને અદ્ભુત કર્યો છે, અદ્ભુત કર્યો. મેં એટલે જ પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે વડલા નીચેની આ વાત મેં ભલભલા સુપરસ્ટારોને મારી નજરની સામેથી ખુવાર થતા જોયા છે આ 27 વર્ષની મારી આ કેરિયરમાં. પણ એક માણસ છે જેને મેં ગ્રો થતા જોયો. સડનલી એ રાજકારણ પછી મારા માટે રાડોમાં એને જોવો એટલો મોટો સંતોષની વાત કે આ તું, હું જો ફેન બન્યો હોઉં એની પહેલા અમે લોકો આમ કોમ્પિટિશનમાં હતા. ધારીએ નહીં તો પણ આપણે એકબીજાના કોમ્પિટિટર હોઈએ. એજ ગ્રુપ સેમ થઈ, અને હોવું જ જોઈએ, અને હોવું જ જોઈએ બેસ્ટ ઓફ આપવા માટે કે એનું કેવું છે આપણો. પણ હું આના પ્રેમમાં પડ્યો એક્ટર તરીકે કે પ્રેક્ષક તરીકે, તો દેટ વોઝ રાડો કે શું સ્વિચ ઓવર કરવું છે. અદ્ભુત. ત્યાર પછી અમુક જે ફિલ્મો એ કરી રહ્યો છે, બહુ અદ્ભુત ઘટના છે. ને આ ક્રાફ્ટ આવતીકાલે તમારે પણ કરવું પડશે. જો અક્ષય, અજય, ખાન આ બધાની પાસે એક ક્રાફ્ટ છે, રાઈટ છે. આયુષ્માન પાસે નહીં હોય, નથી, રાઈટ છે. નવાઝની પાસે નહીં હોય. એટલે આપણે ત્યાં બધી ખોટી બધી વ્યાખ્યાઓ છે કે હા એક્ટર, એવું નથી યાર. તારામાં એ શક્તિ નહીં હોય તો તું 3 દાયકા ચાલે જ ના શકે દોસ્ત. પ્રેક્ષક એટલો કઠોર છે અને એટલો જ રૂજુ છે. જો એને તારામાં ગમી ગયું તો એના હૃદય પર બેસાડી દેશે, નહીં ગમે તો આમ પાછળ ફરીને નહીં જોઈ. This is a craft, right? Now we move on to another area of the questionnaires. મિત્ર, યસ સર. બહુ ઓછા લોકો જાણે છે એક બીજી ઘટના કે તારી શોર્ટ ફિલ્મ અનિતા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. યસ સર. એના વિશે જરા તું કહીશ અમને. સો 2019માં અમે લોકોએ તિથલમાં એ ફિલ્મ શૂટ કરી, અને ન્યુયોર્કમાંથી એક આપણા ગુજરાતી જ છે બેન, સુષ્મા ખડેપાવ, એમણે એ ફિલ્મની વાર્તા મને પ્રેઝન્ટ કરી. અને જેવું તમે કહ્યું કે અમુક વાર તમે અમુક વિષયની રાહ જોતા હો, એવી એક ફિલ્મ મારી પાસે આવી શોર્ટ ફિલ્મના રૂપમાં. અને બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ હતો અને હતું બધું. એનો વર્કશોપ્સ થયા, જેવી રીતે આપણી ફિલ્મના વર્કશોપ થાય, જે રીતે શોર્ટ ફિલ્મના 1 મહિનો વર્કશોપ થયા. અને પછી અમે તિથલમાં શૂટ કરી, અને 17 મિનિટની ફિલ્મ છે, શોર્ટ ફિલ્મ છે. અને એનું શૂટ ચાલ્યું 10 દિવસ, કારણ કે એ લોકો એવી રીતે પ્રોપર ફિલ્મ જે રીતે, કારણ કે એ લોકો કોલંબિયા યુનિવર્સિટી પાસ આઉટ ફિલ્મ મેકિંગના સ્ટુડન્ટ્સ ને બધા. અને પછી ફિલ્મ બની ગઈ, પણ નાના બજેટને કારણે બધા ફેસ્ટિવલ્સમાં અપ્લાય ના થઈ શકી. બટ કોલંબિયા યુનિવર્સિટીએ જોઈ હતી ફિલ્મ, તેમણે કીધું તમે વેનિસમાં તો મૂકો છો, કાનમાં, વેનિસમાં અને સનબર્ન, આ 3 ના બીજા ફેસ્ટિવલનું નામ ભૂલી ગયો, એમાં મૂકજો. એમાંથી એકમાં સિલેક્ટ થવાના ચાન્સીસ હતા. અને દેન વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ટેકનિકલી શોર્ટ ફિલ્મનો સૌથી મોટો ફેસ્ટિવલ ગણાય છે. એમાં સિલેક્શન થયું, અને સપ્ટેમ્બર 2020ના એવું થયું કે અમને ઇન્વિટેશન આવ્યું કે તમે આવો વેનિસ. અને ત્યારે ઇટલીમાં વેવ કોવિડની પતી ગઈ હતી, પણ આપણી ગવર્મેન્ટને એવું હતું કે ભાઈ ધીસ ઇઝ અ બિગ રિસ્ક. પણ ત્યાંથી લેટર્સ આવ્યા, ત્યાંથી ઇન્વિટેશન્સ આવ્યું, અને પછી So you couldn't go? we went. Okay. સો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ 77માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી એવી ગુજરાતી ફિલ્મ ત્યાં પ્રેમિયર થઈ, એ અનિતા હતી. અને વી વોક ધ સેમ રેડ કાર્પેટ કે જેના આગલા વર્ષે ત્યાં જોની ડેપ ને બધા ચાલ્યા હતા. અમે લોકો ત્યાં હતા, આપણે 4 ગુજરાતીઓ ત્યાં ઊભા હતા, અને ત્યાંના બધા આખા ઇટલીના એન્ડલેસ ફોટોગ્રાફર્સ વર ક્લિકિંગ પિક્ચર્સ. અને એવું થયું હતું સર કે શોર્ટ ફિલ્મનું સ્ક્રીનિંગ છે ને 7 ફિલ્મોનું સાથે થાય છે ત્યાં. તો પહેલી જ ફિલ્મ અનિતા હતી, અને એનો ક્લાઇમેક્સ ઇઝ સચ કે લોકો
હેંગ થઈ ગયેલા જોઈને. ઓહ. તો બીજી ફિલ્મ ચાલુ થઈ ને પછી somebody realized કે ઓહ, એન્ડ ધેન they started clapping, અને પછી એની માટે એ બધાની વચ્ચે જે ગુજરાતીઓ નથી સમજતા એની વચ્ચે આપણને 5 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. આય શાબાશ. વાહ ભાઈ વાહ વાહ. Thank you, sir. હવે બંનેને એક્ટર તરીકે મારે પૂછવાનું કે એવી કઈ મોમેન્ટ તમે ટેકલ કરો કઈ રીતે કે જ્યારે આપણે ખૂબ મહેનતથી ફિલ્મ કરી હોય, લોકોને ખબર જ નથી ફિલ્મ કરવી એટલે કે 2 કલાક અને 30 મિનિટની એક ફિલ્મ બનાવવા માટે મહિનાઓ સુધી 100 ઉપરાંતના વ્યક્તિઓ દિવસ રાત કામ કરતા હોય અને આપણે ખૂબ જ અપેક્ષાથી એ ફિલ્મ લોકોની સામે લઈ જઈએ અને પહેલા જ શોમાં ખબર પડે કે ફિલ્મ ડીન વર્ક. હેતુ આ પ્રકારની ઘટના ફિલ્મ જ્યારે ફ્લોપ થાય ત્યારે તું કઈ રીતે હેન્ડલ કરે? પહેલાં તો આખો દિવસ પલંગ પર પડી રહું, ટીવીની ચેનલો બદલ્યા કરું, કંઈક બીજે મન ડાયવર્ટ કરવાની વાત. 1-2 દિવસ જાય પછી ઊભો થઉં, સ્ટાર્ટ એક્સરસાઇઝિંગ એન્ડ ન્યૂ લાઈફ સ્ટાર્ટ્સ આફ્ટર દેટ. સીધું પછી એના હું તમને કહું આજકાલ શું થઈ રહ્યું છે, આજકાલ એવું થઈ રહ્યું છે કે ફિલ્મ પૂરી થતાં ખબર પડે ને કે છેલ્લા 2 દિવસ બાકી છે ત્યારે સમહાવ પછી એ કેરેક્ટરથી થોડું છૂટવા માંડે છે જરા. એટલે એવું લાગે છે કે હવે આ પિક્ચર પતી રહી છે એટલે આઈ હેવ ટુ કીપ ઇટ અસાઇડ. ઇટ ઇઝ નાઉ પાસ્ટ, ઇટ ઇઝ નાઉ હિસ્ટ્રી. આઈ હેવ ટુ ગો એન્ડ ડુ સમથિંગ એલ્સ. હવે એ પ્રોસિજર આઈ હેવ ટુ લર્ન ફ્રોમ યુ. મારો તો પ્રોબ્લેમ એ છે કે આજના દિવસે આપણે શૂટ પતાવ્યું ત્યાર પછી આઈ હેવ ટુ ટેક દેટ 4 days ગેપ આખી ઘટનામાંથી. અને છેલ્લા 2 દિવસ તો આખો ગ્લુમી થઈ ગયો હું યાર. છેલ્લા દિવસે છેલ્લો શોટ હું જાણી જોઈને જિંદગીમાં આમ રીટેક નથી આપતો. એ દિવસે હું જાણી જોઈને ભૂલો જ કર્યા કરું જેથી હું હજુ 1 કલાક આ સેટ પર રહી શકું. આઈ ડોન્ટ નો, આઈ ફોલ ઇન લવ વિથ માય ધેટ કેરેક્ટર. હાઉ ડુ યુ ટેકલ? સર આઈ થિંક આઈ એમ ટુ ન્યૂ. નહીં છતાં પણ તારી કેટલી ફિલ્મો થઈ? 10. એમાંથી કેટલી હિટ અને કેટલી જે દુર્ભાગ્ય ન ચાલી? 2 બહુ જ ખરાબ, 3 એકચ્યુઅલી જે બહુ જ ખરાબ પહેલા જ દિવસે ખબર પડી ગઈ હતી. કઈ ફિલ્મો? પ્રેમિયર્સમાં જ ખબર પડી જાય કે આ નહીં પર. હા. એમાંથી મેં છે ને છેલ્લો દિવસ પછી જે ઇમિડિયેટ ફિલ્મ કરી ત્યારે હું બહુ જ નવો હતો, મને બહુ કંઈ નોલેજ નહોતું સ્ક્રિપ્ટ કઈ રીતે સિલેક્ટ કરવી, શું કરવું. તો ત્યારે મેં એક ફિલ્મ કરેલી દાવ થઈ ગયો યાર, વિચ વોઝ અ કોપી પેસ્ટ સોર્ટ ઓફ અ ફિલ્મ. જે ફોર્મ્યુલા ચાલ્યો હતો ત્યારે એને તો મને લાગ્યું ઠીક છે આ બી ચાલી જ જશે. તો એના શૂટથી લઈને રિલીઝ સુધીમાં બી હું થાકી જ ગયેલો. પણ એ પહેલી ફ્લોપ હિટ પછીની હતી ને તો ઇટ ટુક અ ટોલ ઓન માય હેલ્થ, મેન્ટલ હેલ્થ એઝ વેલ. એટલે મેં છે ને બધો બ્લેમ પોતાને આપી દીધો ત્યારે. અને હું મારા કકૂનમાં જતો રહેલો કે હવે આ તો પતી ગયું આપણું કરિયર. કારણ કે બહુ જ નવા હતા અને બધી રિસ્પોન્સિબિલિટી. મેં કીધું મારી ફિલ્મ ના ચાલી તો મારો જ વાંક છે. એ સમજતા મને બહુ વાર લાગી. ક્યારેય એક વ્યક્તિનો વાંક નથી, ઇટ્સ અ ટીમ વર્ક. એ થયું. અને પછી જ્યારે બીજી વાર એવું થયું વિચ વોઝ અફરાતફરી, જે એક હોરર કોમેડી હતી, નવું ઝોન અમે ટ્રાય કરતા હતા. એની સ્ક્રિપ્ટ બહુ જોરદાર હતી પણ ફિલ્મ કદાચ એ ના બની જે સ્ક્રિપ્ટ હતી. તો ત્યારે મને થોડું ખબર પડી કે ઓકે આઈ કેનોટ બ્લેમ માય સેલ્ફ. આમાં ક્યાંય મારો વાંક નથી કારણ કે હું મારું કામ ક્યારેય ડિસઓનેસ્ટીથી નથી કરતો. હું ક્યારેય સેટ પર મોડો નથી જતો, હું ક્યારેય મારી લાઇન્સ વગર સેટ પર નથી જતો, ના મારી કેરેક્ટરની તૈયારી વગર જઉં છું. તો મેં એવું હવે સમજી લીધું છે કે હું મારું 100% આપીશ. તો જ્યારે ત્રીજી ફિલ્મની વાત કરું, એ હમણાં જે રિલીઝ થઈ કેમ છો લંડન, એ બોક્સ ઓફિસ પર વર્ક ના કરી. લોકોને ફિલ્મ ગમી હતી, પછી બ્રહ્માસ્ત્ર આવીને વોટ એવર રીઝન્સ ફિલ્મ ટેકનિકલી બોક્સ ઓફિસ હિટ ના થઈ. તો ત્યારે આઈ વોઝ ઓકે. It took me 5 days to move on કે ભાઈ નથી ચાલી, એક્સેપ્ટ કરી લો. ઇટ ઇઝ ગુડ ટુ હેવ ફ્લોપ્સ. અને ઇનિશિયલ સ્ટેજમાં આવી જાય બહુ સારું. ઇનિશિયલ સ્ટેજમાં બધું ચડી જાય માથે. થાય જ. પહેલી હિટ થાય ત્યાર પછીના એ લલ ફેઝ માટે નવા કલાકારો ઓલવેઝ મેન્ટલી રેડી રહેવું જ જોઈએ કે એક વસ્તુ અમુક સંજોગોના કારણે એ તો ફ્રેશનેસના કારણે થઈ, એ લલ ફેઝ જો એના પછીનો નહીં આવે then you will not be a better actor. રાઈટ છે? તમે તરત જ એ ઉડવા માંડશો. એ તો વિશાળ અનુભવ તારી કેરિયરનો, પપ્પાની કેરિયરનો, મહેશભાઈની કેરિયરનો. સેટ પરની એવી કોઈ મોમેન્ટ એમની ફિલ્મ દરમિયાન કે તારી ફિલ્મ દરમિયાન જે જીવનમાં તારી મેમરી સાથે ઓલવેઝ ચોંટેલી રહેશે, અમેઝિંગ, સારી અથવા તો ખરાબ, એવી કોઈ પળ કે જે ઘણી વખત વસ્તુ આપણે ત્યાં ઇમ્પ્રિન્ટ થઈ જાય, ખબર છે કે આ ઘટના. જેવી રીતે મારી લાઈફમાં હું તમને દાખલો આપું કે મારી પહેલી જ ફિલ્મમાં નારાયણ રાજગોર નામના એક ખૂબ જ સિનિયર એક્ટર, મારી નજરની સામે એક અકસ્માત થયો અને વી લોસ્ટ. એ હું મારા મૃત્યુ પર્યંત એ મેમરી મારી ક્યારેય હું ભૂલી નહીં શકું. એ મારા હિસ્સામાં એક ખરાબ મેમરી આવી હતી. હું અહીંયા પૂછું છું કે સારી અથવા ખરાબ, એમાંની કોઈ પણ મેમરી ખરી નાનપણથી લઈને હમણાં સુધીમાં? અઢળક મેમરીઝ છે.
થોડીક અમારી સાથે શેર કરને પહેલા. જે છે ને મેં પપ્પાને જે કામ કરતા જોયા હતા સેટ ઉપર, જે રીતે હું સેટ ઉપર પહેલાં પહોંચ્યો હોય અને પછી પપ્પા આવે અને પછી જે પબ્લિક જે ઊભું હોય એ લોકોનો જે અપ્રિસિએશન, જે આખું ડાયવર્ઝન, આમ એક સેકન્ડમાં મારા તરફથી નજર વૃપ કરીને બધા જ લોકોની, અને જે 100 માણસ ઊભું હોય જ્યારે હું શૂટ કરતો હોઉં અને પછી પપ્પા આવે એના 10 મિનિટની અંદર 1000 માણસ થઈ જાય, that thing was like, it was both ways for me as an actor. મને કેમ કે પપ્પાએ મારામાં એ કોમ્પિટિટિવ વૃત્તિ નાખી હતી. પપ્પાએ મને કીધું તું બેટા કુછ ભી હો, તું મારો દીકરો ખરો, સેટ ઉપર કશુંય નહીં, સેટ ઉપર તું જે કેરેક્ટર છે એ ને હું જે છું એ, સેટ ઉપર આઈ એમ મી. લોન્ચિંગ પણ તમારા બેનરથી નહોતું? અમારું બેનરે આજ સુધી મારા માટે ફિલ્મ નથી બનાવી. અરે વાહ. કનોડિયા ફિલ્મ્સ નેવર. સો ઇવન મેહુલ કુમારે ફિલ્મ બનાવી ત્યારે પપ્પાને એમ જ હતું કે હી ઇઝ ધ હીરો ઓફ ધ સબ્જેક્ટ. અને સોંગ રેકોર્ડિંગ કરવાનું હતું, મહેશ નરેશનું સંગીત 2 દિવસ ચાલ્યા પછી કે હવે ગવડાવવાનું કોને, તો મેહુલભાઈ કે આપણે કોઈક બીજા સિંગર ટ્રાય કરવા પડશે. એટલે મહેશ બાપાએ કીધું કેમ, આપણે તો પ્રફુલ્લ દવે જ હોય ને, નરેશનું છે, તો કે ના આમાં નરેશ ભાઈ હીરો નથી, આમાં હિતુ છે હીરો. અને આઈ વોઝ લાઈક કોલેજથી જસ્ટ આવ્યો હતો અને આઈ ગોટ ધ સરપ્રાઈઝ આ રીતે. એટલે એ રીતે બેઠા ફિલ્મ મળી હતી. બિકોઝ ઓફ માય ફાધર્સ નેમ, માય બાપાઝ નેમ, આઈ ગોટ ધ ફિલ્મ. પછીની સ્ટ્રગલ મારે કરવી પડી હતી ને બહુ ખરાબ સ્ટ્રગલ હતી સર. તારો એની પર જ આવું છું, એની પર જ આવું છું. તારું એડ્યુકેશન ક્યાં? બોમ્બે. કઈ કોલેજ? આપણે જય હિન્દ કોલેજ, જય હિન્દ કોલેજ. સ્કૂલ પણ બોમ્બેમાં. મેં સાંભળ્યું છે કે ત્યાં ઇન્ટર કોલેજેટ્સ ને બધું પણ કર્યું છે. જો મારી હજી કહી દઉં, મારી બહુ ફાટે જ્યારે ડ્રામા કરવાનું હોય ને. આજ સુધી જીવનમાં મેં પ્રોફેશનલી એક પણ ડ્રામા નથી કર્યો અને ક્યારે કરી પણ નહીં શકું કદાચ. મેં એકમાત્ર ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન કોપવુડ કરી હતી એકવાર, મારા કોલેજને રિપ્રેઝેન્ટ કરતો હતો અને આઈ વોઝ પ્લેઇંગ વન ઓફ ધ સપોર્ટિંગ એક્ટર ઇન દેટ. અને પછી સ્ટેજ ઉપર ગયા, પડદો ખુલ્યો અને મારા બધા જ ડાયલોગો ભૂલી ગયો, એકદમ બ્લેકઆઉટ થઈ ગયો. અને હું એક ફર્સ્ટ એક્ટ બરાબર ના કરી શક્યો. એના પછી થોડુંક સંભાળી લીધું અને પછી મને ખબર પડી, હું તો ઘરે જતો રહ્યો. જેવું પૂરું થયું ને મારું, એટલે ઘરે જઈને ગાડીમાં બેસી રહ્યો અડધો કલાક નીચે. આઈ વોઝ ક્રાઇંગ એન્ડ ઓલ, વોટ ધ હેલ ડીડ આઈ ડુ. અને પછી મને ફોન આવ્યો, ડિરેક્ટર મિલિંદ ધૈમડે હતા અમારા ત્યાં. તો હી સેડ કે અબે ગધે તું ભાગ ગયા. એટલે હા યાર, સોરી યાર, આઈ મેસ્ડ ઇટ અપ મેન. એટલે કે નહીં રે, सिर्फ तुझे मिला है बेस्ट सपोर्टिंग एक्टर, किसी को नहीं मिला, कुछ नहीं मिला, तुझे मिला है. आई वाज लाइक शॉक्ड. બટ એ દિવસથી મેં કીધું કે નહીં યાર, આ તો દિગ્ગજોના કામ, આ ડ્રામા મારું કામ નહીં. સો આઈ નેવર ડીડ ઇટ. મેટર ઓફ ઓનલી મીડિયમ. દિગ્ગજ તો એટલી બધી દિગ્ગજતા તે તારા પરિવારે, તારા કાકા, એ લોકોએ એટલું બધું કર્યું છે ગુજરાતી સિનેમા માટે કે એ શબ્દ તું નહીં વાપરી શકે. પણ મારે જે સવાલ તને પૂછવો છે એ જય હિન્દ કોલેજમાં ભણેલો, માઇકલ જેક્સનના સોંગ્સની સાથે પોતાના ફીટ્સ રમતા કરેલા જે વ્યક્તિએ, એ વ્યક્તિએ હાલોલની જિંદગીની અંદર પોતાનો મૂળિયા નાખવા અને ત્યાંની એ સ્ટ્રગલ, એના પછીની સ્ટ્રગલ જેના વિશે તું વાત કરી, તો એ શરૂઆતના 10 વર્ષ વિશે હું ઈચ્છું છું કે હું, મિત્ર, મારી સાથેના દરેક ઓડિયન્સ એ હિતુ કનોડિયાને સાંભળવે છે કે એ 10 વર્ષનો અનુભવ કેવો રહ્યો. મુંબઈમાં જે મોટો થયો હોય એની લાઈફસ્ટાઈલ જ અલગ હોય ને. સ્પેશિયલી સાઉથ બોમ્બેમાં તો હું તો હતો, પેડર રોડથી જન્મ્યો હતો એનો. સો હિલગ્રેન્જ હાઈ સ્કૂલ, જે અંબાણી જતા હતા, કપૂર ફેમિલી જે સ્કૂલમાં જતા હતા, એ સ્કૂલમાંથી પછી આ, એટલે મારું આખું ગ્રુપ જ બહુ અલગ ટાઈપનું હતું. બહુ જ ડિસ્કોઝ એન્ડ ક્લબ્સ એન્ડ પાર્ટીઝ એન્ડ ધેટ મુંબઈ. સાઉથ બોમ્બે. અને એ ટાઈમ તને કહું, આને ખબર નહોતી હમણાં છેલ્લા શૂટિંગ દરમિયાન કે એમના પેડર રોડના ગરબા હું 3 વખત, બે વખત હું એમના પપ્પાને મળવા માટે ત્યાં ગયો હતો ડ્યુરિંગ માય સ્ટ્રગલ. તો એમના જે ફ્લોરની ઉપર ઘર હતું ને, જોઈને જ સૌથી પહેલા તો હું કોમ્પ્લેક્સમાં હતો કે યાર આપણો ગુજરાતી જણ અહીંયા રહે છે. આખી ઘટના, કારણ કે આઈ કેમ ફ્રોમ અ વેરી લોઅર મિડલ ક્લાસ કાઇન્ડ ઓફ ફેમિલી. એટલે સાઉથ બોમ્બેનો છોકરો. હવે જેણે હેરલ્ડ રોબિન્સ વાંચી હોય, જે સિડની શેલ્ડન વાંચતો હોય, એ પ્રકારનું આખું
મારું રીડિંગનું ગુજરાતી નહોતો વાંચતો, ઇંગ્લિશ નોવેલ્સ વાંચતો હતો. અને ડિસ્કોઝ ને આ ને તે ને બધું એનિગ્મા ને 1900s તાજની અંદર ડિસ્કો ને આ તે બધું એવા ફ્રેન્ડ્સ એ પ્રકારનું એ વખતે બ્રેક ડાન્સ ન્યૂલી આવ્યું હતું એટલે એ આખું ગ્રુપ અલગ આખું બ્રેક ડાન્સર્સ અમે લોકો બધા એટલે એની અંદરથી પછી આ રીતની ઓફર આવી ફિલ્મની મેહુલભાઈની. એન્ડ દેન અચાનક આવ્યું કે હવે તારે હેતુ આની અંદર કેડિયું પહેરવાનું છે, આની અંદર કુર્તા પહેરવાના છે, રાજા એટલે એક દરબારનો છોકરો બતાવ્યો છે, આ રીતનું આખું. સો માઇન્ડસેટ શું હતું કે પહેલા ચાઇલ્ડ એક્ટર તરીકે કરી ચૂક્યો હતો આ બધું જ, એટલે આમ કંઈ બહુ પ્રોબ્લેમવાળી વાત નથી ફોર મી. પણ કેમ કે ચાઇલ્ડ એક્ટર તરીકે આટલા બધા વર્ષો 16 પિક્ચરો ચાઇલ્ડ એક્ટર તરીકે કરી હતી. પછી પણ અચાનક જ આફ્ટર 3-4 years ઓફ ગેપ ચાઇલ્ડ એક્ટર તરીકેનું ને આ એક ટીનેજ લવ સ્ટોરી આવવાની એટલે મેન્ટલી થોડુંક મારે પાછું લેંગ્વેજ મારી પહેરવેશ એ જે આખું જે હતી સ્ટાઇલ બોલવાની સ્ટાઇલ એ બધું જ મારે ફરીથી કરવું પડ્યું હતું, ચેન્જ કરવું પડ્યું હતું. બટ આઈ એન્જોયડ ડુઈંગ ઇટ બિકોઝ પપ્પાને જે સ્ટારડમ પપ્પાનું જે બધું જોયું હતું એણે ભયંકર ઇન્સ્પિરેશન મારામાં નાખ્યું હતું. એટલે આઈ વોઝ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ. એટલે આખો ઘોડેસવારીના ને તે ને બધું જોરદાર શીખી લીધું. એન્ડ દેન આઈ ડીડ ધ ફિલ્મ. અને બટ શૂટિંગ દરમિયાન પછીની જે પણ ફિલ્મો થઈ ને એમાં હું બહુ જેલ નહોતો થઈ શકતો લોકો સાથે, બિકોઝ એક અલગ આમ કલ્ચરલ હા એ કલ્ચરલ ડિફરન્સ આખો આવી જતો હતો. હું બહુ જેલ નહોતો થઈ શકતો. જેમ પપ્પા આવીને તરત જ જેલ થઈ જાય બધા સાથે, એવું મારાથી નહોતું થઈ શકતું. હું સાઈડ ઉપર હોઉં, બેઠો હોઉં, કંઈક બુક વાંચતો હોઉં કે પછી એ રીતે મારું જ એક્સરસાઇઝ ધીસ દેટ એવું બધું ચાલ્યા કરતું. સેમ ધીસ હેપન્ડ કે હું બી મારું પૃથ્વી થિયેટર ને આ બધાના કલ્ચરમાંથી હું જ્યારે અહીંયા આવ્યો તો શરૂઆતના 1.5 વર્ષ તો આઈ વોઝ હેવિંગ નર્વસ બ્રેકડાઉન. આઈ વોઝ ઇન અ ડિપ્રેશન કે હું ક્યાં આવી ગયો છું યાર. કોઈ કમ્યુનિકેશન જ નહીં. જે માણસ સતત પુસ્તકોમાં રહે એ માણસની પાસે આખા દિવસ દરમિયાન સમય ના મળે પરિવારની સાથે વાત કરવા માટે. મોબાઈલનો જમાનો નહોતો એટલે એક એસટીડી બૂથ હોય મિત્ર લાઈન લાગી હોય લકી સ્ટુડિયોની બહાર. જેવું શૂટિંગ પતે એટલે ત્યાં ભીડ થાય. બધાને પોતાની ફેમિલીમાં કે ગર્લફ્રેન્ડને કે બધી જગ્યાએ વાત કરવી હોય. ગર્લફ્રેન્ડ તમે જ ખાલી બીજા કોઈ નહીં. એટલે બીજા ટેકનિશિયનો તો હશે જ ને સાથે. ગર્લફ્રેન્ડ વાળા હા હશે બોલો બોલો હશે. પછી અને અમુક એક્ટરો પણ છે પણ આપણે એમના વિશે વધારે બોલવું નહીં. સિનિયરિટીની રિસ્પેક્ટ રાખવી આપણે. એટલે પછી ત્યાંથી હમણાં જ મેં વિડીયો મૂક્યો છે, ત્યાંથી નવજીવન નામની હોટલ પર જવાનું, એના એસટીડી બૂથમાંથી ફોન કરવાનો અને ત્યારે રાતે એમ થઈ કે શાના માટે આપણે આ બધું છોડીને અહીંયા આવ્યા જ કરીને. પણ 1.5 વર્ષ પછી એ જેલિંગ થયું. તારો ડિફિકલ્ટ ફેઝ જે શરૂ થયો તું જે હમણાં આગળ બોલ્યો એ ફેઝ વિશે જણાવ. પિક્ચર કરી જોરદાર, મેહુલ કુમાર, મનડાનો મોર, હિન્દીથી આયેશા ઝુલ્કા આવી ગઈ, સંગીત મહેશ નરેશ, જોરદાર ગીતો, ઓપનિંગ આ તે બધું સુપર સોલિડ. પછી એક લલ. પછી હવે શું? હવે હું ટીનેજ હીરો બન્યો હતો. ટીનેજ લવ સ્ટોરી કરી હતી. આઈ વોઝ નોટ અ મેચ્યોર્ડ હીરો. હવે ઓડિયન્સ ગુજરાતી ફિલ્મમાં ટેવાયેલું હતું કે જે હીરો હોય એને હિતેન કુમાર જેવી મૂછ હોય, હિતેન કુમાર જેવી બિલ્ટ હોય, એક આમ સ્ટડી મેન, એકદમ મચ્યોર્ડ. એન્ડ આઈ વોઝ લુકિંગ લાઈક અ કિડ. હવે પપ્પા જે રીતે હતા, ઉપેન્દ્રભાઈ જે રીતે હતા, એ બધી પ્રકારનું ઓડિયન્સ ટેવાયેલું હતું અને આઈ વોઝ નોટ ફિટિંગ ધેર. રાઈટ. જો કે આઈ હેડ અ વી શેપ બોડી. મારું બોડીલી આઈ વોઝ વેરી નાઇસ, એકદમ કેવાય રિપ્ડ બોડી હતી મારી. બટ ત્યારે એ જમાનો એવો નતો કે શર્ટ કાઢીને બધા ઉભા રહેતા. એકમાત્ર એક્ટર એવો હતો મિત્ર એ જમાનામાં કે સેટની ઉપર એના ઇક્વિપમેન્ટ લઈને જતો હતો. I have seen him. Yeah. He was that conscious as far as his body shape is concerned. Wow. એટલે આવું હજી ઓડિયન્સ એ બધું ટેવાયેલું નહોતું. હવે જે પ્રકારની ફિલ્મો બનતી હતી એમાં હું સુટેબલ નહોતો ગુજરાતમાં. એટલે 2-4 વર્ષનો મોટો ગેપ આવી ગયો. એટલે એ દરમિયાન હું થોડું બિકોઝ હવે ફિલ્મ કરી લીધી હતી એટલે ચાખી લીધું હતું મેં. હવે મારે એ જ કરવું હતું. એટલે મેં કોલેજ પણ વચ્ચેથી છોડી દીધી.
એટલે SY BCom સુધી પહોંચ્યો હતો એન્ડ દેન આઈ લેફ્ટ સ્ટડીઝ બિકોઝ ગ્રેજ્યુએટ કરવાની મારી હવે એ રહી જ નથી. આઈ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર. આખું ફોકસ શિફ્ટ થઈ શિફ્ટ થઈ ગયું હતું. સો દેન આઈ સ્ટાર્ટેડ ટ્રેનિંગ માય સેલ્ફ એઝ અ હીરો જે આ ઓડિયન્સને જોઈએ. હવે એમાં શું કરવું પડે, હવે એ રીતે પોતાની જાતને હું ઢાળવા માંડ્યો. એન્ડ દેન ફોર્ચ્યુનેટલી દેન આઈ સ્ટાર્ટેડ ગેટિંગ ફિલ્મ્સ. રાજ રતન મળી અને ગોવાળીઓ મળી અને પછી લખતરની લાડી વિલાયતનો વર મળ્યું અરુણ ભટ્ટ સાહેબ સાથે. અને પછી મને ગીત મળ્યું ઝાલાવાડી ઝુમલી હોય કે પછી મને તારા મલકમાં લઈ જા હો રાજ, આ પ્રકારના ગીતો મળ્યા. એન્ડ દેન આખું મારું જે ચેન્જ એક એક્ટર તરીકે, એક હીરો તરીકે, બેઝિકલી એક્ટર તો હું પછી બન્યો, હીરો તરીકે પછી હું સ્ટાર્ટ થયો ફિલ્મોમાં. અને આઈ ગોટ યુઝ ટુ. પણ ત્યારે પ્રોડ્યુસરો ડિરેક્ટરો એક જ ફોર્સ કે યાર તુમ પપ્પા જૈસા કરો, પપ્પા જૈસા યે કરો, કપડે વૈસે પહેનો, યે કરો વો કરો. આઈ યુઝ ટુ ટેલ દેમ પણ હું અલગ છું થોડોક યાર, કે નહીં તમે એવું કરો જ. જબરદસ્તી મારી પાસેથી કરાવતા હતા. અને થોડા વર્ષ મેં એ સ્ટ્રગલ કરી. પિક્ચરો ફ્લોપ પણ થયા. મારી આ જીવનમાં બહુ જ ફ્લોપ પિક્ચરો થયા છે. એટલે ફ્લોપ મને હવે જરા પણ મેટર નથી કરતું, જરાય બોધર નથી કરતું. ખૂબ ફ્લોપ, ખૂબ ઘટિયા પિક્ચરો પણ મેં કરી છે કે જે આજના જમાનામાં તો હું એ સ્ક્રિપ્ટ પણ કદાચ હાથમાં ના લઉં. પ્રોડ્યુસર ડિરેક્ટર જો મને એ સમજાવવા આવે કે આ પિક્ચર કરો તો હું કદાચ કરું પણ નહીં. પણ એ તો મહત્વનું એ છે કે ફિલ્મ ખરાબ હોઈ શકે, એની અંદર પોતાનો જીવ રેડનાર વ્યક્તિ ખરાબ ના હોય. આ તારા કિસ્સામાં એ થયું છે, તું કહે છે કે મેક્સિમમ ફ્લોપ્સ આપી, પણ મેક્સિમમ ફ્લોપની સાથે તારું ગ્રો થવાનું તો રહ્યું જ હંમેશા ઓડિયન્સ સુધીનું. એનો ચમત્કાર આજે પણ તારી એ પોલિટિકલ કેરિયરમાં દેખાય છે કે એના પછી જ્યાં તું જાય છે એ આજુબાજુ જમા થયેલા લોકોની આંખોમાં જે એક પરિચય દેખાય છે, એક વાલ દેખાય છે, એ દરેક ફિલ્મે તું ગ્રો થતો ગયો. કારણ કે ક્યાંક અંદર એક જાગૃત મન હતું કે નહીં યાર મેરે કો ઓર બેટર કરના है, मेरे को ये और बेटर करना है, राइट है. विल कम टू यू अगेन. મિત્ર ઓ જો મને કેટલી આદત પડી ગઈ છે. આઈ એમ સોરી મિત્ર 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 ઓકે આટલું મને આપી દેજો ને. હા મિત્ર 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 આટલા લેજેન્ડરી વોઇસમાં જો મને આ કશે મૂકવા મળતું હોય તો. મિત્ર ગઢવી એક્ટર ના હોત તો શું હોત? પ્રોબેબલી ઇન્ટુ રાઇટિંગ ઓર ડિરેક્શન, જે હું પહેલેથી કરું જ છું. મેં મારું પહેલું કમર્શિયલ નાટક 24 વર્ષની ઉંમરે લખીને ડિરેક્ટ કરી કાઢ્યું હતું. એનું નામ હતું લિસન વી નીડ ટુ ટોક. લિસન વી નીડ ટુ ટોક. સો ધીસ ફ્રેઝ કમ્સ ઇન લાઈફ જ્યારે તમે તમારા પાર્ટનર તમને કહે, સૌથી ડરાવની વસ્તુ જ્યારે તમારું પાર્ટનર તમને એવું કહે લિસન એટલે મર્યા. મારી વાઈફ કે એટલે હું મર્યો. રાઈટ. સો દેટ વોઝ ધ પ્લે અબાઉટ કે એક લિવ ઇન કપલ છે મુંબઈનું, એના પર મેં એક એકાંકી લખીને ડિરેક્ટ કર્યું હતું. તો એટલે હા હોત તો હું આની આજુબાજુ જ ક્યાંક, કદાચ રાઇટિંગ, કદાચ ડિરેક્શન, બીકોઝ ડિરેક્શન ઇઝ વન ઓફ માય ગોલ્સ ઇન લાઈફ. વાવ, સો એ મારે કરવું છે આગળ જઈને. ધેટ્સ ફેન્ટાસ્ટિક. એટલે ભવિષ્યમાં એક બીજો ડિરેક્ટર તૈયાર થઈ રહ્યો છે Yeah, આવનારા એક absolutely. દશકા પછી. હવે મારી ટીમ તરફથી એક ફોર્સફુલી મને ક્વેશ્ચન મોકલવામાં આવ્યો છે કે મિત્ર, યુ આર વિટી એન્ડ પોએટિક. ડઝ ઇટ હેવ ટુ ડુ એનીથિંગ વિથ યોર ટ્રાઇંગ ટુ ફ્લર્ટ વિથ બ્યુટીફુલ લેડી? ઓબ્વિયસલી, આઈ મીન વાય નોટ? વોટ્સ રોંગ ઇન ઇટ? હા, હોઈ શકે છે. There is no secret about it. Whatever he is open for. એટલે દરેક સ્ત્રીને કહું છું કે આની દરેક વાતોને જરાક ફ્લર્ટિંગ સાથે જ લેજો. ઓલવેઝ બી રેડી ફોર But I ધેટ. think poetry comes from things like this. Yeah, emotions. Heartbreaks to romance. આના ઘણા બધા રંગો છે. હા, પોએટ્રીના મને પણ જેટલું ઘણા બધા ખબર રંગો એટલું છે. પણ તારો એક રંગ જે છે ને આખો જુદો જ રંગ છે. ના, ના, રાઈટ. એટલે- કઈક કવિતા યાદ આવી શકે આ ક્ષણે? એક હિન્દી ગઝલ હમણાં લખી છે, એની 2 લાઈન સંભળાવું છું, મને બહુ ગમી છે. ઇરશાદ. એનો વર્ડ છે રકીબ. રકીબ એટલે તમારા પ્રેમીનો પ્રેમી. તો એ લખ્યું છે એવું કે બડે હી ગૌર સે દેખતા રહા રકીબ મુझको क्या कहूँ, बड़े ही गौर से देखता रहा रकीब मुझको क्या कहूँ, फिर मेरी आंखों में देख गया वो तुझको. અરે વાહ, અરે વાહ, ક્યા વાત, અરે વાહ. ક્યા વાત. એટલે મિત્ર આટલું સુંદર લખે છે તો આ ખરેખર મને પણ નહોતી ખબર, ઓડિયન્સ તો ક્યાંથી ખબર હોય. ગુડ ગુડ ગુડ. એટલે એક સારો લેખક પણ અને ગીતકાર પણ અને ડિરેક્ટર તરીકે સર હમ દોનો અપના ઓડિશન અરે સર, જે દિવસે તું ડિરેક્ટર બને એવું થાય
ભગવાનની મારી પર મહેર વરસે અને હું તમને બેઉને થશે ઈશ્વર કરે આ બધા સપનાઓ પૂરા થાય. હેતુ એક્ટર ના હોત તો તું શું હોત? ડાન્સર હોત. કોરિયોગ્રાફીમાં એટલો બધો રસ? યસ, ડાન્સર હોત. અને એકચ્યુઅલી તો શ્યામક દવર ઓફર્ડ મી કે એના ગ્રુપને જોઈન કરું ને બધું. એ વખતે મેં કોલેજમાં હતો ત્યારે ઝેવિયર્સની મલ્હાર કોમ્પિટિશન હોય છે એવરી યર, વન ઓફ ધ બિગેસ્ટ ઇન બોમ્બે. એની અંદર મારા કોલેજે કેમ ફર્સ્ટ બિકોઝ આઈ કોરિયોગ્રાફ ને બધું. ત્યારે ઓપન ઇન્વિટેશન અને બધું મને શ્યામક દવરે આપ્યું હતું બિકોઝ મારું પરફોર્મન્સ ને બધું જોઈને. બટ આઈ ડિડન્ટ વોન્ટ ટુ જોઈન ધ ગ્રુપ લાઈક દેટ. બટ જો હું કદાચ એક્ટર ના હોત તો ડેફિનેટલી ડાન્સર હોત બિકોઝ ખૂબ ઇન્સ્પિરેશન હતું મને ડાન્સને લઈને. માઇકલ જેક્સન લઈને કમલ હાસન જે પ્રકારે ડાન્સ કરતા હતા એ બધું જોઈને. પપ્પા ઓફકોર્સ વન ઓફ ધ બેસ્ટ ગ્રેસફુલ ડાન્સર ઇન ધ વર્લ્ડ. એટલે એ બધું જોયું હોય પછી નેચરલી મને પપ્પાનો ઉલ્લેખ કરે છે ને તો આઈ ગો ઇન ટુ અ ડિફરન્ટ વર્લ્ડ બિકોઝ ધ વે આઈ રિસ્પેક્ટ ધેમ. કદાચ તારા પરિવાર સિવાય મારા જેટલો પ્રેમ બહુ ઓછા વ્યક્તિઓએ. બિકોઝ આઈ ઓલવેઝ ટોલ્ડ યુ આઈ ટોલ્ડ હિમ ઓલ્સો કે આઈ એમ ઇન લવ વિથ યુ એન્ડ મહેશભાઈઝ જર્ની, વોટ કાઇન્ડ ઓફ સ્ટ્રગલ દે હેડ અને ક્યાંથી ક્યાં નીકળ્યા છે એ જર્ની. તો દરેક વ્યક્તિઓએ જ્યારે મોકો મળે ત્યારે નરેશ મહેશની જીવની વાંચવા જ જેવી છે. દરેક જગાએ એ અવેલેબલ છે અને એટલી સુંદર વાતો છે કે કનોડિયા બને કેવી રીતે. કનોડિયાસ લોકોના હૃદયની ઉપર માત્ર ભારતમાં નહીં પણ જ્યાં જ્યાં વસે છે ગુજરાતી. તમે ફીજી આઇલેન્ડ જતા રહો, તમે આફ્રિકા જતા રહો, તમે ન્યૂઝીલેન્ડ જતા રહો, દરેક ગુજરાતીઓને બીજા કોઈ તમને કદાચ એ લોકોને છે ને ગુજરાતના ચીફ મિનિસ્ટર વિશે ખબર નહીં હોય પણ કનોડિયાસ हमको मालूम है. હા, દરેકની સાથે ક્યાંક ને ક્યાંક એ બુકની અંદર આ લોકોના ફેમિલીની એક હિસ્ટ્રી કમાલની સચવાયેલી છે. અને ઓલવેઝ હું કહું કે સિનેમામાં, ગુજરાતી સિનેમામાં ઇફ આઈ રિસ્પેક્ટ સમવન તો ધીસ ટુ સિનિયર કનોડિયાઝ. ઓફકોર્સ આઈ લવ હિમ કારણ કે મારી સાથે અમે લોકોએ એક જ એરામાં અમે લોકોએ કામ શરૂ કર્યું, એકબીજાની સાથે કોમ્પિટ કર્યું અને આખી જિંદગીમાં અમે ક્યારે મિત્રો નથી બન્યા. અમે છેલ્લા આ 2 વર્ષ 2 વર્ષ દરમિયાન મિત્ર પહેલી વખત અમે લોકો વી સ્ટાર્ટેડ લાઇકિંગ ઇચ અધર ઓર વી સ્ટાર્ટેડ કમ્યુનિકેટિંગ વિથ ઇચ અધર. વી નેવર કમ્યુનિકેટેડ એનીથિંગ ઇન લાઈફ. પણ હમણાંનો આ ફેઝ છે જ્યાં અમે લોકો એટલા બધા એકબીજાને ગમતા થઈ ગયા છે કે હવે અમને બોલવાનું જરા ઓડ લાગે છે કે ઓર કિતના બોલેંગે યાર, કોઈ હમારા જેન્ડર કે બારે મેં કુછ ઓર સોચેગા યાર. ઓકે સર, એક તમે જે કહ્યું ને એનો એક ઇન્સિડન્ટ શેર કરું. અમે લોકો અહીંયા શૂટ કરતા હતા શેલ્બીમાં, વેન્ટિલેટર ફિલ્મ કરતા હતા અને સેકન્ડ ડે ઓફ શૂટ અને જેકી દાદા એ દિવસે આવ્યા હતા. તો એવું હતું કે હું પ્રતિક ગાંધી અને જેકી દાદા અમે લોકો બહાર સાઈડ અમને કીધું અમે લોકો થોડાક આમ ઉપર બહુ ભીડ થઈ ગઈ હતી જેકી દાદાને જોઈને. તો જેકી દાદા બીંગ જેકી દાદા क्या कर रहे शूट के बाद क्या कर रहे कुछ नहीं सर अभी तो घर जाऊंगा मैं क्या करूंगा वो मेरे को लेजेंड को मिलने के जाने का है तो किसको नरेश भाई को मिलने का है मेरे को कुछ बोलना कैसे. ત્યારે હું કોઈને ઓળખતો નતો. મેં તો ઠીક है मैं प्रोडक्शन में से किसी को बोलता हूँ कोई आपको मिले. એટલે એ એટલું બધું ફર્સ્ટ ડે મને કીધું હોત ને યાર ક્યાંક બીજા કોઈને કોન્ટેક્ટ કરીને ભાઈ આ મુલાકાત કરાવી લેવી જોઈએ પણ એ રિસ્પેક્ટને લાયક, કમાલનો રિસ્પેક્ટ. અને આટલા સંઘર્ષમાંથી આવેલા માણસ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાંથી એક તબક્કે જાય છે જે એમણે ક્યારે કલ્પના પણ નહોતી કરી એવી રાજકારણમાં એમનો પ્રવેશ થાય. પહેલાં મોટો ભાઈ જાય, ત્યાર પછી નાનો ભાઈ જાય. એમનો એ ફેઝ પતા પછી એક જણ નેતામાંથી મીન્સ અભિનેતામાંથી નેતા બનવા તરફની એક ગતિ થાય. એ ફેઝ વિશે એક બહુ કૌતુક છે મને કે એ દરમિયાન આખા ફેઝ દરમિયાન તે કઈ રીતે સર્વાઈવ કર્યું હશે. કારણ કે એક તો કૌટુંબિક નામ જે સાથે જોડાયેલું છે ને જે ઇમેજ તારા વડવાઓએ જે આપી છે એમાંથી એટલી બધી અપેક્ષાઓ જન્મે, સાથે ઈર્ષા પણ જન્મે. તમારી સાથે કોમ્પિટ કરનારા એક ક્ષેત્રના વ્યક્તિઓને ઈર્ષા પણ જન્મે. અને હમણાં દુર્ભાગ્ય બહુ સિનિયર પત્રકારે જે દિવસે મળશે તે દિવસે હું ઓન કેમેરા એમની સાથે ડિબેટ કરીશ અને માફી મંગાવીશ કે એક્ટરો જ્યારે પણ રાજકારણમાં જાય છે ને ત્યારે અમુક આપણે ત્યાંના ઘટકો હિન્દુસ્તાનભરમાં છે, આ ગુજરાતમાં છે એટલા માટે કઠે છે કે ગુજરાતીઓ બુદ્ધિશાળીઓ હોવા છતાં પણ આવી ભૂલો કરી શકે. એ નાચવા ગાવાવાળા એ પ્રકારની એક ભાષા હમણાં વાપરી. એમને જ્યારે મોકો મળશે હું જાહેરમાં માફી તો મંગાવીશ જ એમને.
એ લોકોના માટે એક્ટર્સ એટલે નાચવા ગાવાવાળા જ. એ લોકોને ભાન જ નથી કે એક દિવસ આવીને એક સીન તો કરીને બતાવો મારી જાન, ત્યારે તમને ખબર પડે કે કેટલા વિશે 100 થાય. જે દિવસે તારા માટે નિર્ણય લેવાયો કે હેતુ તું અહીંયાથી લડીશ, એ 2 દિવસ દરમિયાન તારી અંદરના એક્ટરે શું ફીલ કર્યું? આમ તો એક સ્વાભાવિક રીતે કહેવાય ને, એક મહેશ બાપા 4 ટર્મ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂક્યા હતા. મારા પપ્પા એકવાર MLA રહી ચૂક્યા હતા. એટલે એ પોલિટિકલ જે વાત હતી એ અમારા ફેમિલીમાં પહેલેથી આવી ગઈ હતી 1991થી. અને પછી હું એ જ સમયથી મારી જે પાર્ટીમાં હું છું એ પાર્ટીનો હું સ્ટાર પ્રચારક તરીકે બધે આખા ગુજરાતમાં ફરતો હતો. એના પછી મને જે ઓફર કરવામાં આવી એટલે સ્વાભાવિક પ્રક્રિયા હતી, કેમ કે ઓલરેડી હું પોલિટિકલી સંકળાયેલો તો હતો જ, બટ એઝ અ કેન્ડિડેટ મને ટિકિટ જ્યારે આપવામાં આવી ત્યારે આઈ ફેલ્ટ કે આઈ એમ ગેટિંગ અ ચાન્સ ટુ ડુ સમથિંગ ફોર એવરીવન. જે લોકોએ મારા માટે મારી ફિલ્મો જોઈ છે, મારા વખાણ કર્યા છે, મારા માટે કર્યું છે, હવે એ લોકો માટે હું કંઈક કરી શકીશ, એ ભાવના મને આવી. અને મેં એવું જ કર્યું. મારા વિસ્તારની અંદર ઈડર વડાલીની અંદર જે મને 5 વર્ષ મળ્યા એ દરમિયાન મેં એ રીતના જ કામ કર્યા અને લોકોએ એને ખૂબ ગમાડ્યા પણ. અને આઈ એમ સો હેપી કે પ્રાઉડલી અત્યારે પણ હું વચ્ચે રસ્તાની વચ્ચે પણ ઊભો રહીને કહી શકું છું કે હું એવો પોલિટિશિયન છું કે મારા પરિવાર એવો પોલિટિશિયન છે કે અમારી જે ચાદર છે એ સફેદ છે, એક પણ કાળી ટીલ્લી નથી. વાહ વાહ, એ તો હકીકત છે કે ફેમિલીમાંથી ક્યાં પણ કોઈ ખોટી જગ્યાએ એમનું નામ રાજકારણ દરમિયાન તો ક્યાંય નથી સાંભળ્યું. હાઉ ડુ યુ ડિફાઇન અભિનય? જે હવે સમજમાં આવ્યું છે કે જે તમે ના કરો તે છતાંય કરો એને અભિનય કહેવાય, એ હવે હું સમજી શક્યો છું. પહેલા અભિનય કરતો તો ખૂબ, હવે અભિનય નથી કરવાનો એ સમજ્યો છું. વેરી ગુડ. મિત્ર 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 ગઢવી, મિત્ર ગઢવી, મિત્ર ગઢવી, મિત્ર ગઢવી, મિત્ર ગઢવી. સર બહુ બધું નાનપણથી શીખ્યા હતા પહેલા કે પર કાયા પ્રવેશ અને ગેટિંગ ઇન ટુ ધ સ્કિન ઓફ ધ કેરેક્ટરની વાતો અને ટુ ફીલ ઇટ, ધ ઇમોશન, આ છે તે છે. એ બધું એવું ધીમે ધીમે સમજાયું કે ઇટ ઇઝ અગેન અ પ્રોસેસ ઓફ લર્નિંગ ઇટ ઓલ એન્ડ ધેન અનલર્નિંગ ઇટ એન્ડ બીઇંગ યોર સેલ્ફ ઓન સેટ. જસ્ટ બી. 30 જેટલા વર્ષ અને તારા કઈ સાલમાં તારી પહેલી ફિલ્મ આવી? પહેલી ફિલ્મ 2014. છેલ્લો દિવસ. 2023. છેલ્લો દિવસ પહેલા પણ મેં એક ફિલ્મ કરેલી, એની પહેલા એક હિન્દી ફિલ્મ પણ કરેલી. ઓકે. કઈ હતી? મેં બીજોય નાંબિયા જોડે એક ફિલ્મ કરેલી ફટાક કરીને, વિચ નેવર રિલીઝડ, બટ એનું શૂટ ને ડબિંગ ને બધું પતી ગયેલું. પણ તે નવહારીનો છોકરો એ વિજયની પાસે કેવી રીતે પહોંચ્યો? બોમ્બે આટા મારતા મારતા આરામનગર ગયો એક દિવસ આમ માળા ગયો. માળામાં મેં કીધું ક્યાં ચાલે છે, પેલું ચાલતું હતું મારું સર, ફિટ સર ચાલતું હતું. તો એક દિવસ માળા 2013ની વાત છે, હું ફરતો હતો રોજ બોરીવલીથી બસમાં ઇન્ફિનિટી મોઢું ધોઈને એક સેન્ડવિચ ખાઈને ચાલતા બધા સ્ટુડિયો નોકિંગ ચાલતું હતું. તો એક દિવસ એવી રીતે ગયો તો માળા પહોંચી ગયો. બધા કે માળા મેં ચલ રહા હૈ. ચલો, તો એમણે કીધું ઓડિશન ડુ આઈ ફિટ? સબ ફિટ है, आ जाओ. तो बधाना इंट्रो थया. इंट्रो એ લોકોએ 2-3 દિવસ જોયા, પછી કીધું કે એક ઓડિશન રાઉન્ડ હોગા, આપ સિલેક્ટ हुए हो, आ जाओ. એક ઓડિશન થયું અને સડનલી આઈ વોઝ જસ્ટ વેરી ન્યૂ ઇન મુંબઈ. આઈ વોઝ ડુઇંગ અ હિન્દી ફિલ્મ ઇન અ બિગ પ્રોડક્શન હાઉસ અને ઇન અ સ્મોલર પાર્ટ પણ કન્ટિન્યુઅસ થ્રુ આઉટ ધ ફિલ્મ. વેરી સ્મોલ પાર્ટ, કારણ કે છે ને ફિલ્મ હતી ક્રિકેટ, ગલી ક્રિકેટની. ઇટ વોઝ અ રીમેક અગેન સાઉથ ઇન્ડિયન ફિલ્મની. તો એ મળી ગઈ ફિલ્મ અને લગભગ 3 મહિનાનો સ્કેડ્યુલ હતો, સ્કેડ્યુલ 15-20 ડેઝ. એ કર્યું, ડબિંગ કર્યું અને પછી ફિલ્મ ગોટ કેન બીકોઝ ઓફ બજેટ ઇશ્યુઝ ઓર વોટ એવર. બટ આની વાત કહું, આનામાં જે કોન્ફિડન્સ છે ને એઝ એન એક્ટર, છેલ્લો દિવસથી લઈને જે પણ એની ફિલ્મો એના પછીની આવી શું થયું આ તે, બાકી કોઈ એક્ટરમાં આના જેવો કોન્ફિડન્સ નથી દેખાતો. દેટ્સ વોટ આઈ હેવ, એ રિમાર્કેબલ છે બિકોઝ યુ હેવ દેટ કાઇન્ડ ઓફ કોન્ફિડન્સ ઇન યુ. અને ખરેખર જસ્ટ કીપ દેટ. એ છે ને એક્ટરના પ્રોસેસ, દરેક કેરેક્ટરના પ્રોસેસની અંદરથી નીકળતો દેખાય છે. એ માત્ર એકલો મિત્ર ઘડવી પરફોર્મ કરે છે એ નથી થતું, એનું કેરેક્ટર દેખાય છે ત્યાં. થેન્ક યુ. 2014 થી 2023, 1976 થી 2023.
તમારા બંનેના જીવનમાં એક ફેઝ તો એવો આવ્યો હશે કે એક રાત તો એવી આવી છે કે એવી કંઈક અદ્ભુત ફિલ્મ આપણી ભાષામાં બનેલી જોઈ હશે આપણા આ દોર દરમિયાન કે એ જોયા પછી આખી રાત તમને થાય કે કાશ આ ફિલ્મ મારી પાસે આવ્યો હોત ને આ રોલ મારી પાસે આવ્યો હોત. આવી કોઈ ઘટના? હેલારો ડોલી હું હોવો જોઈતો હતો. હું કહું છું અભિષેક શાહને હંમેશા કે કેમ જયેશ મોરેન લીધો, કેમ મન ના લીધો. ડોલી હું હોવો જોઈતો હતો. ઢોલ અમારું પરંપરાગત અમારી વાહ વાહ વાહ. અમારી જાગીરી છે. ક્યા બાત હે. અમને હું હોવો જોઈતો હતો. હેલારો સર. તારું I મિત્ર agree, now I see it. અફસોસ જે મને થયું કે મારે આ કરવું જ હતું એવી એક ફિલ્મ જે મારે કરવી હતી એ હતી કરસનદાસ પે ઇન્ડ્યુસ. વાહ. માઇકલ વાળું કેરેક્ટર. અને માઇકલ મારો ભાઈ છે એટલે અમે લોકો હંમેશા મને તારાથી એટલી બધી જેલસ છે એક વસ્તુની કે તું મારો ભાઈ છે પણ મને કરસનદાસ તો કરવી જ હતી. અને કેડીભાઈ જોડે ઝઘડ્યો બી છું કે મને આ કરવી જ હતી. અને જે પેલી ઊંઘ ઉડી કે યાર મારી ભાષાની આટલી સુંદર ફિલ્મ એવી 2 ફિલ્મોમાં થયું રેવા અને હેલારો. વાહ. બંનેમાં એવું થયું કે હા યાર આ આપણી ભાષાની વ્યવસ્થિત બનેલી ફિલ્મો જે આપણી ભૂમિની વાત છે, આપણી માતૃભૂમિની. વેરી ગુડ ટુ નો યુ વેલ. તમારા લોકોની સાથેની વાતચીતની અંદર મને તો બહુ મજા પડી, મારા ઓડિયન્સને, આપણા ઓડિયન્સને પણ ખૂબ મજા પડી છે. કારણ કે આ એવો ઇન્ટરવ્યૂ છે કે જ્યાં આજ સુધી જે એના કમાડ બંધ હતા એ બધી વાતો આજે આપણે ખોલી છે. હવે તમને બંનેને છેલ્લો ચાન્સ આપું છું. તમારે મને ક્યાંક ભરાવવો છે, પૂછવું હોય તો હજુ પણ 2 મિનિટ આપું, ત્યાર પછી છે ને આપણે એન્ડ નો તરફ જઈશું, પણ મજા કરતા કરતા જઈશું. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. માત્ર 15 સેકન્ડમાં તમે વિચારો, નહીં તો પછી તમે લોકો બધું પ્લાન કરીને ભરાવશો. ના, પ્લાન નથી કરવો. અને But એ audience પ્રોમિસ આપું, જે મારે પણ કેવું પૂછશો એનો 100% ઓનેસ્ટ આન્સર આપીશ. એ તો સર અમને ખબર જ છે, વી ઓલ નો દેટ તમે કોઈ દિવસ એકદમ અપફ્રન્ટ આન્સર આપવામાં આવે. બિંદાસ. મારો આ જે છે ને દોસ્તાર, ના, ના, બહુ એને એમ છે કે મારી પાસે છુપાયેલી ઘટનાઓ બધી છે. ના, ના, ના. તો હી હેઝ હું ઓલ એટલી રાઈટ. પોલ નહીં ખોલું. હા. એટલી પોલ નહીં. वो बात में પણ થોડીક તો જે લોકોને કદાચ ના ખબર હોય કે વન ઓફ ધ મોસ્ટ રોમેન્ટિક હીરો જો કહેવાય ને રિયલ લાઈફમાં તો એ આપણે હિતેન કુમાર છે. રિયલ લાઈફ કે એ રિયલ Real લાઈફ? life. હા, I wanted to know. સોનલ, આ હેતુ છે, ભયંકર મસ્તીખોર માણસ છે. અને there you go. He is the most romantic. મેં રિયલ કીધું? હા. મેં રિયલ જ કીધું. તમે રિયલ જ કહ્યું. Yes, I am romantic, very much romantic by heart. Still, I can say I love you to Sonba every આ ઘડી ઘડી moment. સોનબા કેમ કે But on એટલા માટે કે કારણ ભાભી કે બોલો. ના, એને મારે જેને સિક્યોર રાખવાની છે એક જ વ્યક્તિ છે જેને સિક્યોર રાખવાની છે. બટ I definitely I fall in love with every woman. Rest my હું જેન્યુઅનલી કહું છું કે દરેક સ્ત્રીને જોઉં છું અને હું ખરેખર પ્રેમમાં જ પડું છું. વાહ. પણ એક પણ મોમેન્ટ એવી નહીં તમને મળે કે જ્યાં એ સ્ત્રીને એમ ફીલ થાય કે આઈ એમ નોટ સેફ. આઈ લવ એવરી વુમન. કારણ કે એ આની વાત કરું કે તારી જિંદગીમાં જો ને કે મોના આવ્યા પછી કેટલો મોટો ફરક. Yeah, absolutely. તારી જિંદગીમાં હશે એક એ ફેક્ટર, એ શક્તિ હશે કે જે કેટલો મોટો ફરક પાડે છે. પછી કોઈ પણ સ્વરૂપમાં આવે. મારી લાઈફની અંદર સોનબા આવ્યા પછી કેટલો મોટો ફરક પડ્યો છે. રાઈટ. સો આ સિવાયનો બીજો કોઈ પ્રશ્ન સાહેબ? મારે એક સવાલ છે સર. બોલો. તમે એકવાર સ્ટેટસ નાખ્યું હતું ફેસબુક પર કે તમને અમુક વેબ શોઝ હિન્દીમાં ઓફર થયા. એક વેબ શોની જ વાત કરેલી તમે, અને મેં આખું સ્ટેટસ વાંચ્યું હતું. એમાં તમે લખ્યું હતું કે એમાં અમુક ભાષાઓનો પ્રયોગ, અમુક ગાળો વગેરેની વાત હતી ને તમે વેબ શો ના કર્યો. પણ સર મને, એટલે આ મારો ઓપિનિયન છે, એટલે તમે ડોન્ટ ગેટ ઓફેન્ડેડ, પણ મને એવું લાગે છે કે તમને એવા કોઈ રોલમાં જોવાની કદાચ બહુ અલગ મજા આવે કે જ્યાં તમે આવો ભયંકર નેગેટિવ શેડ કરો. કદાચ એ કશ્યપ જેવી ફિલ્મો કે જેની આપણે કદાચ વાત કરી છે, કદાચ તમને નથી પસંદ, પણ એઝ એન ઓડિયન્સ અમારે તમને જોવા હોય તો કોઈ દિવસ ના જોવા મળી શકે. એમાં શું છે મિત્ર કે મારી શરૂઆત ગુજરાત માટે દેશરે છે. મારી પ્રથમ ફિલ્મ જે હતી એ હિન્દી હતી, હંસલ મહેતા સાથેની, Yes. જય તે હતી. Yes. રાઈટ છે. અનુરાગ એની અંદર રાઇટર હતો. મારી શરૂઆત ત્યાંથી થઈ છે. પણ ત્યાર પછીની ઘટના એવી બની કે હમણાં જ્યારથી આપણે ત્યાં વેબ સિરીઝનો દોર ચાલ્યો છે ને, મને ઓલવેઝ એની ભાષા અને જ્યાં જરૂર હોય ત્યાં પણ જે ઓપ્શન, આખી ઘટનાઓ જે કરવામાં આવી રહી છે એનાથી મને ભયંકર ઇરિટેશન છું. એમ નથી કહેતો આઈ એમ સેન્ટ, હું પણ નોર્મલ વ્યક્તિ જ છું. પણ મેં ઓલવેઝ એ ધ્યાન રાખ્યું કે મારી એક પણ ફિલ્મ એવી નહીં હોય કે જે તમે તમારી મા બેન દીકરીઓની સાથે બેસીને ના જોઈ શકો. રાઈટ. મેં નેગેટિવ કર્યો. આનાથી વધારે કાળો નેગેટિવ બ્લેક કલરનો શેડ વશ કરતા આપણી ઇન્ડસ્ટ્રીની અંદર થયો જ નથી. આ મારી ઓપન ચેલેન્જ છે. પણ છતાં પણ એ પ્રતાપની આંખમાં ક્યાંય તમને લસ્ટ નહીં દેખાય. એ નહીં હોય. કરેક્ટ.
એ મારી માં, તમારી બેન, સામેવાળાની દીકરીની સામે બેસીને વશ જોઈ શકાશે. ઓકે. મિત્ર, તને તારા સર્કલમાં સ્પ્રેડ કરો, કારણ કે હેતુ તો એની વેલ્યુ સમજે જ છે. આપણે તો સૌથી મોટી ભૂલ થઈ રહી છે કે દરેક ગુજરાતી ફિલ્મની પબ્લિસિટી છે ને એ લોકો ઇંગ્લિશમાં પ્લાન કરી રહ્યા છે. તમે ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છો, તમારે એ ગુજરાતીની અંદર ગુજરાતી લોકો સુધી પહોંચાડવું એ તો ગૌરવની વાત હોવી જોઈએ. પછી તમે એમ કહો છો કે અમારા ઓડિયન્સ સુધી નથી પહોંચી શકતા, તો ક્યાં ગળથુથીમાં બેઝિકમાં જ પ્રોબ્લેમ છે. અમે લોકો જતા, અમે લોકો પ્રેક્ષકોને મળવા ડાયરેક્ટ જતા, ખાલી મળવા જતા, એમ જ જતા. થિયેટરમાં જ, હા, રિલીઝ પછી, રિલીઝના દિવસથી લઈને પછી. પણ આ તો અમે લોકો અહીંયા શું થઈ રહ્યું છે તો આ લોકોના હિસાબે જે અમુક સર્જકો ભૂલ કરી રહ્યા છે કે અમદાવાદ એટલે ગુજરાત સમજી બેઠા છે. which is wrong. ગુજરાત તો અહીંયાથી 10 કિલોમીટર દૂર તમે નીકળો ત્યારે તમારું સાચું ગુજરાત શરૂ સ્ટાર્ટ થાય થાય છે. કરેક્ટ. જે ગુજરાત અમે લોકોએ જોયું છે, Correct. અમે લોકોએ શ્વસ્યું છે, અમે લોકો મુંબઈ છોડીને આવેલા 2 જણ છે, રાઈટ, કે ત્યાંને અહીંયા આખો દેશ જ્યારે ત્યાં જાય ફિલ્મ માટે, અમે લોકો ફિલ્મ માટે એ છોડીને અહીંયા આવ્યા છે. રાઈટ. બંનેને એક છેલ્લો પ્રશ્ન, ત્યાર પછી આપણે મોજ જ કરીશું. પૂછી લો. બાળપણની કોઈ એવી મેમરી છે, એમ ઈચ્છા થાય કે ચાન્સ મળે તો ફરી પાછી જીવી લેવી છે? ખૂબ બધી. લંડનની અંદર 4 વર્ષનો હતો ને વી હેડ અ હાઉસ ધેર. ઓ. અમેરિકામાં 10 વર્ષનો હતો ને ડિઝનીલેન્ડ, હોલિવૂડ, યુનિવર્સલ સ્ટુડિયોઝ. અને મુંબઈમાં જ્યારે વરસાદની સિઝન હોય અને જૂ ચોપાટી નહીં, જૂ આપણે જે આપણી જે ચોપાટી છે actually. ઓબરોયવાળી, એ પણ નહીં, પણ વરલી સી ફેસ માં જે પાછળ ભુટ્ટાવાળા ઊભા રહે અને જે દરિયાના મોજા આમ આવતા હોય અને માંડ પપ્પાને સમય મળ્યો હોય, સાથે હોય બાપા, પપ્પા, મમ્મી, ઉમા કાકી, હું, મારા મોટા ભાઈ સુરજભાઈ, સરજુબેન, ગુગી, અમે લોકોએ ભુટ્ટો ખાઈએ અને વરસાદના હાથે બધું એ ફરીથી જીવવું છે. મને એક વાત કે મહેશભાઈ અને નરેશભાઈ, એમાં નરેશભાઈની સાથે એઝ અ ચાઇલ્ડ ઘરમાં જીવતા, મહિનામાં કેટલા દિવસ પપ્પા તને દેખાતા ત્યારે? માંડ કદાચ 2 વાર દેખાયા હોય કે અમે સ્ટેશને ગયા હોઈએ, કેમ કે એ આવ્યા હોય શૂટિંગમાંથી, સપોઝ બરોડાથી આવ્યા હોય, આવીને સીધા પ્રોગ્રામ કરવા ગયા હોય, કાં તો બિરલા માતૃશ્રી, કાં તો ભાઈદાસ હોલ, કાં તો ષણમુખાનંદ હોલ, અને પછી રાત્રે ટ્રેન પકડીને, ત્યારે ફ્રીક્વન્ટ ફ્લાઇટ્સ એટલી નથી, એટલે જાય સીધા સ્ટેશન. એટલે સ્ટેશન અમે લોકો ટિફિન લઈને, મમ્મી અમને છોકરાઓને લઈ જાય, સવારે વહેલી સ્કૂલ હોય તે છતાંય કે પપ્પાને એકવાર તો જોવા મળે, એટલે એ રીતે ટિફિન ભરીને ગયા હોઈએ અને ત્યાં અમે સ્ટેશન ઉપર પપ્પાને મળીએ. વોટ જર્ની ઓફ દેટ મેન ઓલ્સો. તારી જિંદગીની એવી કોઈ મેમરી? પહેલી વારનું એ રિયલાઇઝેશન કે આ બહુ ગમે છે એક્ટિંગ કરવી, કે તો એવું હતું કે હું જે થિયેટર ગ્રુપમાં હતો ને તો બહુ ચાન્સ નહોતા મળતા, નવા હોઈએ ત્યારે, તો મને એક સ્કિટ મળી હતી પહેલી વાર કરવા માટે, અને એનું નામ હતું ટિકિટ વિન્ડો. એમાં કંઈ નહોતું કે લાઈનમાં બધા ઊભા છે છોકરાઓ અને મારે ખાલી ટાઈમ પૂછવો છે કોઈને, એટલે હું આગળ ને એવરી ટાઈમ એવરીબડી કમ્સ એન્ડ હિટ્સ, બસ આટલું જ હતું. પણ એ સ્કિટને કારણે મને એટલું બધું રિકગ્નિશન મળ્યું હતું પહેલી વાર, જે તમને એવું ખબર પડે ને કે યાર આનો રિસ્પોન્સ, લાઈવ ઓડિયન્સ રિસ્પોન્સ જે હોય, દેટ ફર્સ્ટ મોમેન્ટ ઓફ રિયલાઇઝિંગ કે યાર ધીસ ઇઝ અ ડિફરન્ટ વર્લ્ડ ઓલ ટુગેધર. સ્ટેજ પરથી તમે એક તમારી નાનકડી હરકતને આખું ઓડિયન્સ ઝીલી લે જ્યારે, તો મે બી આઈ વોન્ટ ટુ રીલિવ ધેટ, કારણ કે એ ક્યારેય ફરી નથી ફીલ થયું એવું જબરજસ્ત. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. છેલ્લો એક તોફાની સવાલ બોલી દો. મિત્ર, હા બોલો ને. 6, 7, 8 કેટલી ફિલ્મ થઈ? ફિલ્મ્સ 10-11 જેવી થઈ. 10-11 ફિલ્મ. કઈ હિરોઈન સાથે સૌથી વધારે કમ્ફર્ટેબલ? સૌથી વધારે કમ્ફર્ટેબલ કિંજલ. કિંજલ સાથે? યા અમે લોકો બહુ જ અંગત મિત્રો છે, બહુ સારા ફ્રેન્ડ્સ છે. ઓકે. એટલે બિંદાસ કોઈ બી વાત કરી શકીએ, અને શૂટ પર બી અમે અમારી એકબીજાની મસ્તી ચાલતી હોય કે કોઈને સાથે બેસીને જજ કરી શકીએ બીજાને. ઓકે. અને કઈ હિરોઈન સાથે કામ કરવાની હજુ પણ અભિલાષા કે આની સાથે વહેલામાં વહેલું કામ કરવાની તક મળે? એવું બોલ દે ને. પણ એવું કઈ છે નહીં, એટલે બધા મિત્રો જ છે, એટલે એવું નહીં, એટલે ગુજરાતીમાંથી જ કહેવાનું. હા ગુજરાતી. તો મેં શ્રદ્ધા હજુ ફિલ્મ નથી કરી એક બી વાર સાથે, એટલે ઓકે. અને મિસ્ટર સિનિયર, સેમ પ્રશ્ન આપને પણ છે. જેને ગમાડી, જેની સાથે ભયંકર મોટો અફેર થયો, જેની સાથે 20 પિક્ચરો કરી, મારી એક હિરોઈન છે જે મારી સાથે એટલી સરસ પેરમાં ચાલતી હતી, એક માણસ અપહરણ કરીને લઈ ગઈ. Yes, sir. બીકોઝ મોનાની સાથે મેં લગભગ 10 થી 12 ફિલ્મો કરી. વી વર સો કમ્ફર્ટેબલ. એક દિવસ અચાનક સમાચાર આવે છે કે એક રાજકુમાર આવે છે અને એ છોકરીને આમ ઉચકીને લઈ જાય છે. અને સિરિયસલી એ જે દોર હતો ને, ત્યારે શૂટિંગ
એક તો જો મારું ને મોનાનું સાથે હોય તો એ તરત હા પાડી દઉં. પિક્ચર ગમે તેવી હોય, કોઈ પણ ડાયરેક્ટર, કોઈ પણ રાઇટર, કંઈ પણ હોય. અને પછી શૂટિંગ કરવા સવારે જે ઉઠીએ ને એટલે એક જ વસ્તુની રાહ જોતા હોય કે પેકઅપ કબ હોગા સર. પેકઅપની રાહ જોતો હોય. અને જ્યારે 5-6 વાગે પેકઅપ થાય અને પછીનો જે ટાઈમ છે ને, સર आई हैव हर इन माय लाइफ नाउ सो इट्स ओके. तेरा मालूम है सबसे पहले डाउट मेरे को कब गिरा था? कब? एक वक्त आपके शूटिंग में मैं आया था, आपको पता नहीं. દીકરી હોય તો રાખે કુળની લાજ, જ્યારે- આ નામની એક ફિલ્મ. હું કોઈ શૂટિંગોમાં એવી રીતે નહોતો જતો, કહી દઉં. આઈ નેવર યુઝ ટુ ગો. કોઈ પણ શૂટિંગમાં એવી રીતે જવાનું મને એમ જરા થોડુંક આમ અજુગતું લાગતું હતું. બટ એટલો બધો ઘાયલ હતો, એટલો બધો પ્રેમમાં હતો કે આમનું અને મોનાનું શૂટિંગ ચાલે અને ત્યાં હું પહોંચી જાઉં અને હમણાં સુધી વાત ખબર નહીં ક્યાંથી શું થયું? પહોંચી જાય. રાતે મને મારા બોય કીધું આજે હેતુભાઈ આવ્યા હતા, ક્યાં આવ્યા હતા? કયો બોય હતો એ વખતે? હા, એ રિટાયર કરી નાખ્યો. હો ગયા, ચલો અચ્છા ગયા. અને મેં કીધું મોનાને મળવા માટે હેતુ એટલે બીજે દિવસે જેવું ફ્લોર પર મળવાનું થયું એટલે મેં પૂછવાનું શરૂ કર્યું, વોટ ઇઝ હેપનિંગ, વોટ ઇઝ હેપનિંગ? અને એ પણ એટલી નથિંગ, વી વેર ટોકિંગ અબાઉટ અ ન્યૂ પ્રોજેક્ટ. મેં કીધું પછી મને મળ્યા વગર કેમ જતો રહ્યો? મેં કીધું મોના. ત્યાર પછી એણે એક વખત મને ઈશારો કર્યો, યા. મેં કીધું ફાઇન, ગોડ બ્લેસ, એવરીથિંગ ઇઝ ફાઇન. એટલું સુંદર રીતે તમે લોકો એ જીવનને શેપઅપ કર્યું છે. આઈ એમ સો હેપી વિથ યુ મોના એન્ડ રાજવીર ઓલ્સો. ગોડ બ્લેસ. ઈશ્વર તમને, મારા તો આશીર્વાદ છે જ, ગુજરાતભરના દરેકે દરેક વ્યક્તિઓના આશીર્વાદ તમારા કપલને મળે, તમારા દીકરાને મળે. હા, આ સિવાય કંઈ પૂછવાની કંઈક વાત હોય તો તમારે. ચિકની કમરિયા મોરી હાય હાય હાય, ચિકની કમરિયા મોરી હાય હાય હાય, ચિકની કમરિયા ચિકની કમરિયા હાય હાય હાય. ભાઈ, ઓ દાદી, આ શું આ જે ગીત તમે ગણગણી રહ્યા છો તો ભોજપુરીનું એક બહુ ફેમસ ગીત છે, તમે એને છાજિયા બનાવી. અરે બે ફેમસ જ છે આપણા માટે તો. પણ છાજિયા બનાવવાના? અરે મારા માટે તો બેવ ફેમસ. હિતેન ભાઈ યાર, મારા નામમાં બહુ જો લોચા અહીંયા પડે લોચો છે. થાય છે. આજે નામનો વિષય છે. મારા નામમાં લોચા પડે છે હિતેનભાઈ. આ જેવું છે ને, જો આવ્યા છે એમને એ જ કહેતો હતો. જો આ કોણ છે જુઓ અહીંયા. હાય અરે આ તો મારો હિતુભાઈ દીકરો છે. હાય મારા દીકરા. હાય હાય માને વાલો દીકરો ને દીકરાને વાલી વાલી માં. પણ આ માં તો ચીકની કમરિયા મોરી ગાંઠી. અરે હું રીલ્સ બનાવું છું. આમાં અરે ટ્રેન્ડિંગ માં હોય એટલે બનાવી જ નાખવાનું. વેરી ગુડ. ક્યારેક લેજો. મિત્ર પણ તમારો વાળો. તમે તો મને કહેતા હતા કે એક દિવસ મારે મિત્રને મળ્યું છે. મિત્ર આવ્યો છે. ખમા તને મારા ખમા. જય સોનભાઈ. જય સોન. તને જોઈને તો મારું હૈયું ક્યાં કહેતા ધબાક ધબાક હોતા હે. क्या बात है दादी. હિન્દી દેખા ને મેરા. हाँ બહુ જરાય વાતમાં ભરોસો નહીં કરતા. જે પણ આવે છે એની સામે એનું ધબક ધબક જ થાય. हाँ अच्छा એવું છે દાદી. હમણાં દીકરો, મારો દીકરો, હું એકલો મળું ત્યારે દીકરો, મારો દીકરો. ના દીકરા મને પાર્ટ 2 માં મને પાક્કું લેજે, મારું સપનું છે. કરો. ઓકે, એક્સક્યુઝ મી. ગીત સાવ. अच्छा यू सॉरी एक्सक्यूज मी, Sorry, sorry. इंग्लिश वर्ड है. माफ करो, हाँ. ओके, ऐसे ये चालू हुआ. हाँ. हाँ चिकन निक्का मारिया मारी हाय हाय हाय. वो અને तारी અહીંયા રાખીને चिकन निक्का मारिया मारी हाय हाय हाय. चिकन निक्का मारिया मारी हाय. हाय हाय वेरी गुड वेरी गुड. ચૂંટણી છે મારી વાલકડી. क्या बात है. પણ હવે અમારે ઘણી બધી વાતો કરવાની બાકી છે એટલે સમય ન બગાડો. તમે જાઓ. આપણે ओके. हाँ बाय बाय बाय. वाह वाह वाह. Nice to meet you. नाइस मीट यू. English class. વેરી ગુડ Absolutely. વેરી ગુડ. આજનું ખતમ. સ્ટાઇલ છે હાય, હાય. ડોસીને રંગ ચડ્યો છે. આજે તો ભાઈ. Superb. Oh my God. Amazing. હા, કમાલનું છે. YouTube ની ઉપર એટલા બધા ફેમસ છે મારા દાદીમાં. હા. પણ હજુ પણ એમની અભિપ્સા છે 16 વર્ષની જ છું. ओहो. જોરદાર છે જસુદાર. ચાલો હવે વિદાય લેવાનો સમય આવે છે, પણ એની પહેલા આપણે હંમેશા જે ચૂકી જઈએ છે ને એ ક્ષણો જીવી લેવાનો સમય આવે છે. वाह बोलो. તને ખબર છે 16મા વર્ષ પછી છે ને અચાનક જ આપણે બધા ગંભીર થઈ જાય, બાળક બનવાનું જ છોડી દેતા હોઈએ છીએ. કેટલા વર્ષ પહેલા રમ્યો હશે તું? કેટલા વર્ષ પહેલા રમ્યો હશે? આજે આપણે રમીએ, મચ્છા કરીએ, નાના બચ્ચાના કૌતુકથી રમીએ, નાના બચ્ચાના આનંદથી રમીએ. ક્યાં વાત. મારી પાસે કમાલનો જણ છે જે તમને સડનલી આ ઉંમરમાંથી સીધા બાળક બનાવી દેશે. જોજો. यस सर.
હેલો એવરીવન. હેલો. જોજો 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 જોયો. હવે જોઈશું. આને જોજો. હવે જોજો. ઓકે સો આપણે આજે એક સરસ મજાની રમત રમીશું જે માઇન્ડ ગેમ હશે, જેનાથી માઇન્ડની કસરત બહુ સારી થઈ જશે. આપણે આપણી ફિલ્ડની અંદર વર્ક કરીએ છીએ, તો એ ફિલ્ડમાં જે સેલિબ્રિટીઝ છે, તો એ સેલિબ્રિટીઝને આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ એ તમારે સામેવાળાને ઓળખાણ આપવાની છે. હું તમને એક ફોટો બતાવીશ, કોઈ પણ એક સ્ટારનો, જે મેલ હોઈ શકે છે કે ફિમેલ પણ હોઈ શકે છે. તમારે સામેવાળા વ્યક્તિને 3 હિન્ટ આપવાની છે. જસ્ટ ઓનલી 3 હિન્ટ્સ, 3 ચાન્સ. અગર સામેવાળો માણસ સમજી જાય છે તો તમે જીતી ગયા. હિન્ટ અને એટલે તમે બોલીને? ના, બોલી પણ શકો છો, શબ્દ બોલી શકો, નામ ના બોલી શકો. Yes. અચ્છા. એમનો ફેમસ ડાયલોગ ના બોલી શકો. એમની મૂવી ના બોલી શકો, એમના રિલેટિવ્સ તમે ના બોલી તો શકો. શું બોલવાનું? તમે કાંઈ પણ એમની વિશે કહી શકો છો, ચાલો એમની કરીએ પર્સનાલિટી વિશે કંઈ કહી શકો છો, કે તમે એમના કોઈ શો વિશે કહી શકો છો. કાઇન્ડ ઓફ કોઈ પણ સાઇન કરીને, એક્શન કરીને પણ સમજાવી શકો છો. રાઈટ? તો મિમિક્રી ના ચાલે. ના થાય, ના થાય. હા, તો That is બનાવી easiest દીધું છે. format. હા. That is બનાવી a દીધું. task. Okay? Okay. So, first, સર તમારો વારો. મરી તમે ગયા. અને હાલ નહીં. એટલે આ એક બધા ગુજરાતી એક્ટર્સ છે કે કોઈ એ નહીં, એ હિન્દુસ્તાની એક્ટર. હિન્દુસ્તાન? હિન્દુસ્તાની. yes, yes, yes. So, ના દેખાય. ટ્રાય તો કર્યો પેલા મિરરમાં જોવા. ના. ના દેખાય. હા, ટાઈમ 1 મિનિટનો છે. તો 1 મિનિટ દરમિયાન રાજકુમાર. હો ગયા. આપણે કર્યું પણ જાની એવું કર્યું. હો ગયા. અને આઈ સ્વેર ટુ ગોડ મને ત્યાં નતું દેખાય. હા, જોયું એને, જોયું. Sir, I swear, I swear, I આ won't copy lie. કરનારો પણ છે. એમણે બહુ જ બેંગ ઓન એક્શન કર્યું એટલે. ચાલો, એ ફરી પાછી અમને ચલો કરી માનો બતાવો let's action. do it. આ તો- સર તમે જોયું તો ના, નથી જોયું. હું તો આ પ્રોસેસમાં તો કે ટાઈમ શરૂ થશે એક મિનિટ, અહીંયા. કોઈએ જોયું તમારા? ત્યાં તો ફટ ના કોઈએ નથી રજીસ્ટર જોયું. નથી કર્યું. પણ બહુ જ બેંગ ઓન હતું, બહુ સુપર. તમે એકવાર બતાવો તમે જે કર્યું એટલે બધાને વિશ્વાસ. સર વન્સ મોર પ્લીઝ. બહુ જોરદાર. Yes. ક્યાં વાહ, વાત, વાહ, એ તો વાહ. ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. સુપર. અરે રાજકુમાર તમે એક જ ફિલ્મ જોઈ તો બી મને ખબર પડી. તો ભાઈ આ જનરેશનને રાજકુમાર ખબર છે એટલે બહુ મોટી વાત છે ભાઈ. અરે એક ફિલ્મ છે બહુ પ્રચલિત, વારંવાર જોવી પડી છે મારે. So, હવે તમારો વારો છે. જોઈ લો. અમને બતાવો, ઓડિયન્સને બતાવો, ઓડિયન્સને બતાવો. કરું સ્ટાર્ટ? તમે કહો એટલે કરું. Wait. 1, 2, 3. Your time starts now. બ્યુટીફુલ ફેસ. જૂની હિરોઈન. 2 Heroine. actions. હા, હિરોઈન. 2 hints. Done. હેમા માલિની, મધુબાલા. સહી જવાબ. Great. મારી ફેવરેટ હિરોઈન્સ છે આ. બંને જણા છે ને એટલા કમાલના છે ને યાર. તો સર મને એવું લાગે છે કે હજી એક ચાન્સ આપી આપો. કરીએ ને. હે ને? એટલે ના થાય ત્યાં સુધી એમ. ઉભા રહે, મને ફોટોગ્રાફ મને સિલેક્ટ કરવા દે. Yes, તો બધું sir. easy શું પૂછ્યા કરે છે તો. જોજો અમને આવડે છે. જોજે હો, જોજો. ચાલ. So, જેટલું છુપાઈ બતાવે પછી બ્લેમ ના કરતો. yes. Done. Done? નહીં, કવર થાય છે. એમને કહેવા દો. Okay. ઓકે. So, 1, 2, 3. Your time starts now. ટીવી. One hint done. ટીવી નો સ્ટાર. હિરોઈન છે ટીવીની. 2 hints, last chance. સ્મૃતિ ઈરાની. Wow. જોજો, આજે તમારો જાદુ ઓછો પડ્યો છે દોસ્ત. Actually, આજે મારી સામે જાદુગર બેઠા છે સર, એટલા કમાલ. માટે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, બંને જણા વિનર છે યાર. Great, great, This was great. tough. Very nice, very nice. Very અરે nice. ક્યાં રિશ્તો કે એ, હજુ એક મારા માટે એક. Okay. હા, સિલેક્ટ તો હું જ કરીશ. બહુ જ અઘરું હતું. ટફ. બતાવી દઉં, હું જ બતાવી દઉં આમ કરી. So, ચીટર છો. કાચમાં તમે સામેવાળાને બતાવી દો છો. અરે ના ના. 1, 2, 3. Your time starts now.
આઈ શાબાશ. ટ્રુ હિન્ટ્સ, લાસ્ટ ચાન્સ. હા, આજનો કમર પતલી, બોડી સુપર, નંબર 1 હીરો. This is last chance. હીરો. વેઇટ. ડન. તો કરી હતી ને યસ, ઇટ્સ ઓકે. સો 3 ચાન્સ પૂરા. હવે તમે જવાબ આપો. તમારી પાસે 15 સેકન્ડ બાકી છે. આજનો હીરો, જોરદાર બોડી, ફિઝિકલી ફિટ, હા, કમર પાતળી, થિન એકદમ, 8, અને આમ ગુજરાતી 5, 4, 3, 2, 1 એન્ડ ટાઈમ્સ અપ. અરે યાર, સોરે સિગરેટ કેન યુ શો મી? આયો ઓકે પતલો આ જ છે હીરો, બાકી બધા કોઈ પતલા નથી. ઓકે. નવાઝુદ્દીન સિદ્દીકી. નોકરી બચી ગઈ અમારા જોજોની. જોજોની નોકરી બચી ગઈ. લાજ બચી. રાખી લીધી. હી ઇઝ સચ અ ગ્રેટ એક્ટર. ચાલો હું ના ઓળખી શક્યો. એટલે Jojo, you win, one of the man. top actors we have in India. No, you tried your level best, You but win, man. But it was a tough one. Actually. it was a tough for me. thing. Yeah. Thank you very much, Super. Jojo. તો આ હતો મારો આજનો વાહ. ગેમ ઝોન. જોરદાર. થેન્ક યુ Thank સો you, મચ Jojo. ફોર સપોર્ટિંગ. યુ પ્લેડ વેરી વેલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જોજો. જોજો. જજો. જોજો જતો રહ્યો. કેટલા વખતે આ મળવા થઈને બાળકના કૌતુકની સાથે આ પ્રયત્ન કર્યા મજા છેલ્લા આવી, 2 મિનિટ દરમિયાન. મજા આવી. મસ્ત. હો, વિદાય લેવાનો સમય આવી ગયો છે. મિત્રો, મને ખાતરી છે કે આજના આ 2 વિભૂતિઓના એ પાસા તમે જાણ્યા હશે જે આજ સુધી ક્યારેય નહોતા જાણ્યા. રાઈટ છે? ખૂબ પ્રેમ કરું છું આ લોકોને, અને હું જાણું છું કે તમે લોકો પણ ખૂબ પ્રેમ કરો છો. આ જ રીતે સતત પ્રેમ કરતા રહેજો, કારણ કે અભિનેતા બનવું કે અભિનય ક્ષેત્રે આવવું એ ક્યારેય સંપૂર્ણ યાત્રા ના થઈ શકે તમારા પ્રેમ વગર. જે પ્રેમ આજ સુધી તમે અમારી પર વરસાવી રહ્યા છો એ જ પ્રેમ હંમેશા તમે વરસાવતા રહેજો. આવતા એપિસોડમાં ફરી પાછા આપણે મળીશું બીજા રંગબેરંગી વ્યક્તિત્વને જેના રંગોમાં રંગાઈ જવાનું તમને હંમેશા ગમે છે. મળીએ. થેન્ક યુ. Thank you.